નમસ્કાર વિદ્યાર્થીઓ. આજે આપણે જે આપણું ચેપ્ટર છે ન્યૂટનના ગતિના નિયમો, એના મોસ્ટલી આમનું થિયરી બધી મોસ્ટલી પતી ગઈ છે. એક બે થિયરી બાકી છે જે તમને નવા લેક્ચરમાં જોવા મળશે. તો અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છીએ, જે પણ ઘર્ષણ બળ છે અથવા ફ્રી બોડી ડાયાગ્રામ છે, એના અલગ અલગ એક્ઝામ્પલ છે એની આપણે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાના છીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ. ઘણા ખરા દાખલા તમને આમાંથી આવડતા પણ હશે, તો તમે તમારી જાતે ટ્રાય કરી શકો છો. અને બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ ચેપ્ટરમાં ઘણા દાખલા ગણાવવામાં આવે તમને, છતાં પણ જો તમે દાખલા તમારી જાતે ટ્રાય નહીં કરો, નવા નવા દાખલા નહીં ગણો, પ્રેક્ટિસ નહીં કરો, ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે. બરાબર છે? જોઈને એવું લાગે કે દાખલા આવડી જશે, પરંતુ જ્યાં સુધી આપણે જાતે પ્રેક્ટિસ નહીં કરીએ ત્યાં સુધી તમને કોન્ફિડન્સ આવશે નહીં. એટલા માટે દાખલા, આ ચેપ્ટર આખું દાખલા ગણવા માટે, પ્રેક્ટિસ કરવા માટે જ છે. વધારેમાં વધારે દાખલા પ્રેક્ટિસ કરવા. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન વાંચીએ આપણે. આ એક આકૃતિ આપેલી છે કે જેમાં 30 ડિગ્રીના ઢાળ પર એક દોરી પસાર કરી છે. હવે યાદ રાખજો, હું ક્યાંય પણ લખ્યું નથી મેં, પણ તમારે માની લેવાનું છે કે દોરી દળ રહિત છે, ગરગડી દળ રહિત છે, અને ગરગડી અને દોરી વચ્ચે ઘર્ષણ બળ નથી. ત્રણ વસ્તુ: દોરી દળ રહિત, ગરગડી દળ રહિત અને દોરી અને ગરગડી વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ નથી. આ કન્ડિશન શું કામ માનવામાં આવી છે એની ચર્ચા પણ આપણે કરેલી છે. તો રકમ કંઈક આવી છે. આ 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ, આ બે કિલોગ્રામ છે, 3 કિલોગ્રામ છે. એ આ જે તંત્ર છે એ તંત્ર સ્થિર હોય તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા જણાવો. ચલો, સિમ્પલ દાખલો છે, નીટ માટે એકદમ આઈએમપી દાખલો છે. આવા દાખલા તમને જોવા મળશે પેપરમાં. તો દાખલામાં કરવાનું શું? ઘર્ષણ બળ શોધવાનું છે. હવે ઘર્ષણ બળ કઈ રીતે મળે? ડાયરેક્ટલી એમ તો મળી જશે નહીં. ઘર્ષણ બળ મેળવવા માટે જોવું પડે ગતિ કઈ દિશામાં થાય છે. અને તંત્ર સ્થિર છે. એક વસ્તુ બીજી આપી, તંત્ર સ્થિર છે. સ્થિર ક્યારે હોય? જેટલું બળ એક બાજુ લાગે છે એટલું બળ બીજી બાજુ લાગવું જોઈએ, વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનું. બરાબર છે? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. જસ્ટ મિનિટ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. જુઓ, અહીંયા કઈ બળ લાગશે? mg. કેટલું લાગશે? 3 × 10 30 લાગશે. ઉપર શું લાગે? તણાવ બળ T લાગે. એ પ્રવેગ છે? પ્રવેગ છે ને, કારણ કે પ્રવેગ કેટલો? 0 છે. ઓકે, તંત્ર આખું સ્થિર છે તો પ્રવેગ 0 છે. સમજ પડી ગઈ? આગળ વધીએ. હવે આ દોરી એકની એક જ છે તો અહીંયા પણ શું તણાવ બળ T જશે. ઓકે, કેટલું છે તણાવ બળ T? 30 હશે. કેટલું છે? 30 હશે. ઓકે, અહીંયા કયા બળ લાગે? વિચારો, અહીંયા કયા બળ લાગે? અહીંયા બળ લાગે નીચે, આપણને ખબર છે. હવે પાછું તમને સમજાવીશ નહીં, કારણ કે આપણે આના પર 2 લેક્ચર કાઢ્યા આખા, ઘર્ષણ બળના અને ઢાળ પર. તમને ખબર છે આ બાજુ કયું બળ લાગશે? mg sin θ. કયું બળ લાગે? mg sin θ. ઓકે, mgમાં કિંમત મૂકે, m મૂકે 2, g મૂકે 10, એટલે 20 થઈ ગયા. ઇન્ટુ sin θ. θ આપ્યો 30 ડિગ્રી. કેટલા થાય? sin 30. sin 30 થાય 1/2. તો 20 × 1/2 થાય 10. તો આ બાજુ બળ લાગે છે 10નું. કેટલું બળ લાગે છે આ બાજુ? 10 ન્યૂટનનું બળ આ બાજુ લાગે છે. કોના કારણે એવું? ઢાળના કારણે એવું. બરાબર છે? અહીંયા કયું બળ લાગતું છે? mg. આ બાજુ બળ લાગતું છે mg cos θ. ઉપર બળ લાગતું છે લંબબળ. પણ એ લંબબળ, ચલો બતાવી દઉં છું. અહીંયા લાગશે લંબબળ n, અહીંયા બળ લાગશે mg cos θ. પણ આ બે બળનું કંઈ કામ નથી. કારણ શું? મારે ઘર્ષણ બળ શોધવાનું છે. ઘર્ષણ બળ શોધવાના 2-3 રસ્તા છે. એક તો તમને મહત્તમ ઘર્ષણ બળ પૂછ્યું હોય તો સૂત્ર શું આવે? Fs = μsn. પણ આમાં μs જ નથી આપ્યો. એટલે ટૂંકમાં આપણે જે ઓર્ડિનરી રીત છે કે જેનાથી આપણે ઘર્ષણ બળ શોધી શકીએ એ તો વાપરી શકશું નહીં. બરોબર છે? તો સિમ્પલ, પદાર્થ કેવો? સ્થિર છે. હવે આપણે સ્થિર ક્યારે રહે? ચલો ડાયરેક્ટ નીચે દોર દઉં તો કંઈક આપણને આવી કંઈક કન્ડિશન મળી. 2 કિલોગ્રામનો પદાર્થ છે, એના પર આ બાજુ બળ લાગે છે mg sin θ, એટલે કેટલું આવ્યું? 10 આવ્યું. અને આ બાજુ બળ લાગે છે 20નું, 30નું. શું છે? 30નું તણાવ બળ લાગે છે. વિચારો, આ પદાર્થ સ્થિર ક્યારે રહી? આ પદાર્થ ક્યારે સ્થિર રહી? આ બાજુ 30નું બળ લાગે છે, આ બાજુ 10નું બળ લાગે છે. હવે આમાં ઘર્ષણ બળ લાગે છે. આમાં એક પણ કીધું ઘર્ષણ બળે લાગે છે. અહીંયા ઘર્ષણ બળ લાગશે નહીં, કંઈ લાગશે નહીં. ઘર્ષણ બળ અહીંયા લાગશે. ટૂંકમાં તમને એમ કહે છે કે દાખલામાં કે 2 કિલોગ્રામના પદાર્થ અને જે ઢાળ છે એની સપાટી વચ્ચે કેટલું ઘર્ષણ બળ લાગે એ શોધવાનું છે. કારણ કે અહીંયા તો કંઈ કોન્ટેક્ટ છે નહીં, ત્યાં તો ઘર્ષણ બળ લાગવાની શક્યતા જ નથી. બરોબર? તો આપણે અહીંયા આના માટે ઘર્ષણ બળ શોધવાનું છે. તરત ખબર પડી જાય. આ પદાર્થ સ્થિર ક્યારે રહે? ઉપર બળ લાગે 30નું, નીચે બળ લાગે 10નું. 100% નીચે હજી કેટલું બળ લાગવું જોઈએ? 20નું બળ લાગવું જોઈએ. નીચે 20નું બળ લાગશે તો આ 10નું બળ તો હતું. કોના કારણે આવ્યું? mg sin θ ના કારણે. ઉપર તણાવ બળ T કેટલું હતું? 30 હતું. એ ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. 3 કિલોગ્રામનો પદાર્થ 30 એનું mg થાય કેટલું? આ બરાબર mg આવશે. અને પદાર્થ સ્થિર છે એટલે કે T બરાબર 30 થાય. અને T આગળ તમને ખબર છે દોરીમાં બધી જગ્યાએ તણાવ બળ કેવું હોય? સરખું હોય. આપણે જે કન્ડિશન ધારી છે એના આધારે. તો આ 30નું બળ છે એને સપોર્ટ કરવા માટે 10નું બળ તો છે, પણ બીજી 20નું બળ હશે. આ 20નું બળ શું હશે? ઘર્ષણ બળ. શું હશે? ઘર્ષણ બળ. તો આન્સર મળી ગયો. ઘર્ષણ બળનું મૂલ્ય શું હશે? એનું મૂલ્ય હશે કેટલું? 20 ન્યૂટન. દિશા ક્યાં હશે? દિશા ક્યાં હશે? ઢાળની નીચે તરફની સમાંતર દિશા, અથવા ઓપ્શનમાં જે આપ્યું હોય એ પ્રમાણે. ચલો, કેટલો ઇઝી દાખલો જોજો. સિમ્પલ કોન્સેપ્ટ. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. આવા દાખલા પૂછાય છે ક્યારેક, પણ આ દાખલા જોઈને તમને આવડી જાય, ગેરંટી મારી છે. આગળ જે લોકોને દોરીવાળા દાખલા આવડી ગયા અને આટલા બળથી ખેંચું
બરાબર છે. તો દરેક દોરીમાં તણાવ બળ કેટલું એ દાખલા આપણે ગણેલા છે, એટલે જે લોકો લેક્ચર નહીં જોયું એ લોકો જોઈ લે એટલે દાખલા આરામથી સમજાઈ જશે. હવે વાત એમ છે, તમને આ પ્રમાણે બ્લોક આપ્યા છે. મેં તમને એક સિમ્પલ દાખલો લીધો છે ત્યારે, બરાબર છે. 3 બ્લોક છે, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ. આ દળ છે. દળ શું છે? દળ છે. 1 કિલોગ્રામનો બ્લોક, 2 કિલોગ્રામનો બ્લોક ને 3 કિલોગ્રામનો બ્લોક. આ પ્રમાણે 3 દળ મૂકેલા છે. અને જો સપાટી કેવી છે? લીસી સપાટી. એ લખ્યું છે કે સપાટી લીસી છે. અને બીજું શું કર્યું મેં? આજે પહેલો બ્લોક છે એને 12 ન્યૂટનના બળથી ધક્કો માર્યો. તો ક્વેશ્ચન એમ છે, પહેલો ક્વેશ્ચન તંત્રનો પ્રવેગ કેટલો? બીજો ક્વેશ્ચન છે બધા વચ્ચે એટલે કે પહેલા અને બીજા અને ત્રીજા વચ્ચેનું સંપર્ક બળ શોધવાનું છે. સંપર્ક બળ એટલે શું થાય? અરે તમને ખબર છે, આપણે પહેલા પદાર્થને ધક્કો મારશું તો ત્રીજો પદાર્થ આગળ ગતિ કરશે, બીજો પદાર્થ ગતિ કરશે, અને ત્રણેય વચ્ચે શું રહેશે? ત્રણેય વચ્ચે આમ જકડાઈ રહેશે. આ ત્રણેય પદાર્થ આમ જકડાઈ જ રહેશે. ટૂંકમાં આખું માનો ને, આખા ત્રણ આગળ ધીમે ધીમે વધશે. તો હવે ધક્કો માર્યો છે પહેલાને, તો બીજો શું કામ આગળ વધે છે? અને બીજાને ધક્કો લાગે ત્રીજો શું કામ આગળ વધે છે? એનું કારણ છે સંપર્ક બળ. ત્રણેય વચ્ચે કોન્ટેક્ટ છે. ત્રણેય વચ્ચે કોન્ટેક્ટ છે. કોન્ટેક્ટ હોવાના કારણે ત્રણેય આગળ વધે છે. માનો કે આ દાખલો છે ને હું આમ આપી દઉં તમને આ રીતે કે ભાઈ 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ ત્રણેય બ્લોક છે. એના આ દોરી છે, એને દોરી વડે બાંધી દીધા. અને તમને કીધું કે પહેલા પદાર્થને 12 ન્યૂટનના બળથી ખેંચવામાં આવે આ બાજુ તીર દોર્યું છે એ બાજુ. તો દોરીમાં તણાવ બળ શોધો. તો શોધતા આવશ્યક નહીં આવડે. ચલો આપણે પહેલાં શું કરીએ? પ્રવેગ શોધીએ. પ્રવેગ કોને કહેવાય? તો પ્રવેગ આપણને ખબર છે, એક્સેલરેશન કઈ રીતે મળશે? નેટ ફોર્સ છેદમાં કુલ દળ. આપણને સૂત્ર કયું છે? સૂત્ર ગતિ કરવા માટે જરૂરી ચોખ્ખું બળ છેદમાં જે એ બળ વડે જે પણ ગતિ કરે છે એનું કુલ દળ. તો નેટ બળ કેટલો આવશે? 12 આવશે. આ બધું બળ 0 છે એટલે આ બાજુ બળ આવશે 12. બળ આવી ગયું 12 છેદમાં દળ કેટલું થાય? 2 ને 1 3, એટલે 3 ને 3 6. કેટલો આવશે પ્રવેગ? પ્રવેગ આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો. 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ આવ્યો. તો પ્રવેગ કેટલો આવશે? 2 મીટર પર સેકન્ડ. ડેટ મીન્સ આનો પ્રવેગ 2 છે, આનો પ્રવેગ 2 છે અને આનો પ્રવેગ 2 છે. સાબિત થાય કે ન થાય? ચલો આમાં તણાવ બળ કેટલું મળશે કે નહીં મળે? તણાવ બળ T1 શું આવશે? ચલો 12 નું બળ લગાડ્યું, એમાંથી એના 2 ભાગ પડે. એક ભાગ T1 ને મળે ને એક ભાગ ગતિ કરવામાં મળે. ગતિમાં કેટલો મળે? m × a. દળ છે 1 ગુણ્યા પ્રવેગ a. તો કેટલો મળશે? m બરાબર 2 આવશે. આ કેટલું 10 હોય કે ન હોય? આરામથી ખબર પડી ગઈ. T1 કેટલા? 10 હોય. અહીંયા T1 10 હોય, સોરી આ રીતે આવશે ને, તો અહીંયા પણ 10 હોય. ચલો T2 શોધી નાખીએ. T2 કઈ રીતે મળે વિચારો ફટાફટ. એ જ રીતે આ 2 કિલોગ્રામનો પદાર્થ છે એ 10 ના T1 થી ખેંચાય છે. એના પાછા 2 ભાગ પડે. એક ભાગ ગતિ કરાવવાનો, એક ભાગ T2 માં જાય ને, બરાબર? આપણે ખબર છે. બીજા પદાર્થ મને ડાયાગ્રામ આવો કંઈક આવે. આ બધી વસ્તુ આગળ ચાલી ગઈ છે દોસ્ત, નવી લાગવી જોઈએ નહીં. આ રીતે T2 આપણે કઈ રીતે શોધતા હતા? ભાઈ વસ્તુ આ બાજુ આગળ વધે છે, ધેટ મીન્સ 10 મોટા છે, 10 ના 2 ભાગ પડે. એક ભાગ ગતિ કરવામાં જાય, ધેટ ઇઝ 2 × 2 4, અને આને વધે કેટલું? 6 વધે. તો T2 શું છે? 6 હશે. તો જે અહીંયા તમે તણાવ બળ શોધો છો એ જ સંપર્ક બળ છે. હકીકત થાય એવું જો. હવે આ દાખલો કેમ ગણવાનો? જો પહેલો પ્રવેગ શોધો. તંત્રનો પ્રવેગ શું આવશે? ચલો પ્રવેગ બરાબર આ બાજુ કેટલું બળ લાગે છે? 12 ન્યૂટનનું. આ બાજુ કેટલું બળ લાગે છે? 0. તો કુલ બળ લાગ્યું કેટલું? 12 ન્યૂટનનું બળ લાગ્યું. તો નેટ ફોર્સ કેટલું? 12 છે છેદમાં કુલ દળ કેટલું? 1 2 + 3 કેટલું થાય? 6 થાય. તો પ્રવેગ કેટલો આવશે? 2 આવશે. તો પ્રવેગ 2 નો આવ્યો, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો. તંત્રનો પ્રવેગ મળી ગયો. ચલો આ 12 ન્યૂટનનું બળ છે, એમાંથી 3 વસ્તુ થાય છે. પહેલો પદાર્થ ગતિ કરે છે, બીજો પદાર્થ ગતિ કરે ને ત્રીજો પદાર્થ પણ ગતિ કરે છે. ચલો પહેલા પદાર્થ ગતિ કરે છે, એનો પ્રવેગ કેટલો છે? આનો પ્રવેગ 2 છે, આનો પ્રવેગ પણ 2 છે, અને આનો પ્રવેગ પણ 2 છે. કારણ કે ત્રણેય જોડે જોડે આગળ વધે છે, બરાબર? સેમ આપણે જેમ અહીંયા ભાગ પડે એમ અહીંયા ભાગ પડે. જો આ રીતે કે 12 ન્યૂટનનું બળ આવ્યું, એમાંથી આ પોતે કેટલું લે છે? કેટલું લે? જો આનું શું થાય છે? આ ગતિ કરે છે, બીજું કાંઈ થતું નથી. તો આ કેટલું લઈ લે છે? ગતિમાં કેટલું આપણે? m × a. તો m 1 છે ગુણ્યા 2 કેટલા થાય? 2. તો 12 માંથી 2 ન્યૂટનનું બળ આ પોતે લઈ લે. કેટલું લઈ લે પોતે? આગળ કેટલું ટ્રાન્સફર કરે? 10 ન્યૂટનનું કરે. કેટલું ટ્રાન્સફર કરશે? 10 ન્યૂટનનું. તો પહેલા અને બીજા વચ્ચે સંપર્ક બળ કેટલું આવે? 10 આવે. સમજ પડી ગઈ? ચલો બીજાને બળ મળે છે કેટલું? 10 ન્યૂટનનું. બીજાને કેટલું બળ મળે છે? 10 ન્યૂટનનું. એમાંથી શું કરે છે? એ ગતિ કરે છે. ગતિમાં કેટલું વપરાય? m × a. m કેટલા? 2 × a કેટલા? 2 2 × 4 કેટલું વપરાશે? 4 ન્યૂટન વપરાઈ ગયું. આવ્યું હતું કેટલું એની પાસે? 10 ન્યૂટન આવ્યું હતું એની પાસે. ક્યાંથી આવ્યું હતું? એક પાસેથી. એક પાસે કેટલું આવ્યું હતું? 12 આવ્યું હતું. એમાંથી એને લઈ લીધું કેટલું? ગતિ કરવા જેટલું. કેટલું આપ્યું? m × ધેટ ઇઝ 2 લઈ લીધું એને. તો આને કેટલું મળે? 10 મળે. 12 હતું એમાંથી 2 આને રાખ્યું, આગળ કેટલું ટ્રાન્સફર કર્યું? 10. તો આ 10 શું છે? 2 પહેલા અને બીજા વચ્ચે સંપર્ક બળ. તો એક આન્સર મળી ગયો. આગળ વધીએ. બીજાને મેળવ્યું 10 ન્યૂટનનું બળ, એમાંથી પોતે ગતિ કરે છે. ગતિમાં કેટલું વાપરે? m × a. m છે 2 અને a છે 2 2 × 4. તો 10 માંથી 4 પોતે વાપરી નાખે, તો આગળ કેટલું ટ્રાન્સફર કરે? 6 ન્યૂટનનું બળ પોતે ટ્રાન્સફર કરશે. કોને? 6 ન્યૂટનનું બળ ટ્રાન્સફર કરશે. કોને? ત્રીજા પદાર્થને. કોને ટ્રાન્સફર કરે? ત્રીજા પદાર્થને. સમજ પડે કે ન પડે? તો એમ કહું પહેલા અને બીજા વચ્ચે સંપર્ક બળ કેટલું? 10. બીજા અને ત્રીજા વચ્ચે કેટલું? 6 ન્યૂટન. ચલો ત્રીજો પદાર્થ 6 ન્યૂટનનું શું કરે? આગળ વધવા માટે સુઈ પોતાની પાસે રાખે છે? નથી રાખતો, કારણ કે એને આગળ કંઈ છે નહીં. જો આગળ કંઈક હોત, હજી એની આગળ પણ કંઈક હોત, તો આપણે એને પણ તો સંપર્ક બળ હજી હોત, પણ એ તો આગળ છે જ નહીં. ધેટ મીન્સ કે આ 6 ન્યૂટનનું બળ છે એ ત્રીજો પદાર્થ પોતે વાપરી નાખવો જોઈએ ગતિ કરવામાં. ચલો જોઈ લે સાચું ખોટું. ચલો આનો દળ કેટલું? 3, આનો પ્રવેગ કેટલો? 2. તો કેટલું વાપરે? 3 × 6 બધું વાપરાઈ જાય છે. તો આન્સર આવી ગયો. લખાઈશું અહીંયા
પહેલા અને બીજા વચ્ચે સંપર્ક બળ શું આવશે? એ આવશે 10 ન્યૂટનનું, અને બીજા અને ત્રીજા વચ્ચે સંપર્ક બળ આવશે 6 ન્યૂટનનું. વાત થઈ ગઈ પૂરી. કેટલો ઇઝી દાખલો છે. હકીકત જો આ એક જ છે. જો T1 કેટલા આવ્યા હતા? T1 10 આવ્યા હતા ને T2 6 આવ્યા હતા. ટૂંકમાં દાખલો આમ પૂછે કે આમ પૂછે, બધી વસ્તુ સરખી છે. જે લોકોને આમ ન ફાવે એને આમ દોરી નાખવાનું. દોરી પણ ક્યાં આમ વિચારવાનું આ રીતે કે પહેલાં કોને મળશે? એકને મળે. આ પ્રમાણે આમ દોરીની જે છે ને એને આ પ્રમાણે ખેંચવી પડે. બરોબર છે? તો દોરીમાં જે તણાવ બળ છે એ જ હકીકત શું છે? પહેલા અને બીજા વચ્ચેનું સંપર્ક બળ T1 છે, અને બીજા અને ત્રીજા વચ્ચેનું સંપર્ક બળ T2 છે. જો કે આ પણ રીત ઇઝી છે, આમાં કંઈ અઘરું છે નહીં. આ તો બધા મને આના કરતાં આ ઇઝી લાગે છે. કારણ એનું શું છે કે આ ફટાફટ થઈ જાય. 5 થી 7 સેકન્ડમાં દાખલો સોલ્વ થઈ જાય કે ભાઈ તરત 12 આપ્યું, એમાં દાણે કેટલું રાખ્યું? પહેલાં પ્રવેશ શોધવો પડે. પ્રવેશ શોધ્યા પછી 5 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. કેમ કે ભાઈ 12 આપ્યું અને કેટલું રાખ્યું? 2 રાખ્યું. m ઇન્ટુ 2 રાખ્યું. આગળ કેટલું આપશે? 10 ન્યૂટનનું. તો 10 ન્યૂટન મળ્યું. આને કેટલું રાખ્યું? 2 દુ 4, 4 પોતે રાખશે. આગળ કેટલું આપશે? 6 ન્યૂટનનું. વાત થઈ ગઈ પૂરી. ચલો આનો દાખલો તમારે હોમવર્કમાં આપું છું. આવો દાખલો હોમવર્કમાં આપું છું. આન્સર તમારે કોમેન્ટમાં લખવાનો છે. કન્ડિશન તો ખબર છે, ચાહત હોય તો જ. ઓકે, ચલો આગળ વધીએ આપણે. માનો કે આ પ્રમાણે કંઈક બનાવીએ. 4 રાખીએ આપણે. દળ લઈ લઈએ. કે 5 રાખીએ, 7 રાખીએ. 5 ને 7 12. 12 ને અહીંયા રાખશું 4. 12 ને 4 16. આઈ થિંક 20 કરી દઈએ. ચલો ને આ પ્રમાણે રાખીએ. તો કુલ દળ થઈ ગયું 20. ધારો કે અહીંયા બળ લગાડ્યું તમે 80 ન્યૂટનનું. કેટલું બળ લગાડ્યું? 80 ન્યૂટનનું. તો આને 1 નંબર, આ બીજો નંબરનો પદાર્થ, ત્રીજો નંબરનો પદાર્થ ને ચોથા નંબરનો બ્લોક. તો પહેલા અને બીજા વચ્ચે કેટલું લાગે? બરાબર. બીજા અને ત્રીજા વચ્ચે કેટલું લાગશે? ત્રીજા અને ચોથા વચ્ચે કેટલું લાગશે? સંપર્ક બળ. બરાબર. અહીં તણાવ બળ હોય, અહીં તણાવ બળ હોય, કે દોરી છે, તણાવ બળ છે. અહીં કોન્ટેક્ટ છે, તો શું આવશે? સંપર્ક બળ છે. તો પહેલા બીજા વચ્ચે લખવાનું કોન્ટેક્ટ બળ, સંપર્ક બળ. બીજા ત્રીજા વચ્ચે કેટલું લાગે અને ત્રીજા ચોથા વચ્ચે કેટલું લાગે? ટૂંકમાં તમારે આન્સર લખી નાખવાનો. અને હોમવર્ક 1 કહી દઉં. હોમવર્ક 1નો આન્સર તમારે જે આવતો હોય એ લખી નાખો. આટલા આવે. 3 આન્સર લખવા પડશે. જો કે આ દાખલો ગણતા 10 સેકન્ડ થાય. ઘણા ગણી નાખ્યો છે. તમે જ્યારે જોવો તો ઘણા લોકોએ મનમાં ગણી નાખ્યો છે. બરાબર છે? ઓકે, આગળ વધીએ. જો નેક્સ્ટ દાખલો છે. દાખલો થોડોક લેન્ધી છે, પણ ઘણી બધી આમાં વસ્તુ શીખવા મળશે તમને મેં લગભગ આવા દાખલા ઢાળવાળા ગણાવ્યા છે, પણ એમાં મેં કીધું હતું આપણે ઘર્ષણ બળ લેતા નથી. પણ હવે એક દાખલો એવો બનાવ્યો છે કે જેમાં આપણે ઘર્ષણ બળ લઈને દાખલો ગણવાના છીએ. બરોબર. ચલો રકમ વાંચીએ આપણે. રકમમાં મેં સાઈડમાં જે મોટી માહિતી આવે 4-5 લીટી લખી નથી, જોઈને ખબર પડી જવી જોઈએ. હું રકમ તમને વર્બલી બોલી જાઉં છું, ઓરલી. બરાબર છે? તમારે સામે લખવું હોય તો લખી નાખવાનું તમારા ચોપડામાં. એક ઢાળ છે, આમ તો 2 ઢાળ ભેગા કર્યા છે. એમાં એક આ સાઈડનો ઢાળ છે, એનો θ1 કહી દઈએ. θ1 60 ડિગ્રી છે, આના માટે θ2 છે 30 ડિગ્રી. ઓકે, θ1 θ2 કહી દઈએ. આને m1 કહી દઈએ, આને કહી દઈએ m2, આને m1 કહી દઈશું, આને કહી દઈશું આપણે m2. m1 50 કિલોગ્રામ છે, m2 40 કિલોગ્રામ છે. ઓકે. અને ઢાળ અને જે બ્લોક છે એની સપાટી લીસી નથી. બરાબર છે? વચ્ચે શું છે? ઘર્ષણ છે. જો મેં અહીં દોરું છું આવું કંઈક દોર્યું છે, દેટ મીન્સ કે ઘર્ષણ બળ છે. અહીંયા પણ ઘર્ષણ બળ છે, અને ઘર્ષણાંક તમને આપ્યો છે μ બરાબર 0.1. કેટલો ઘર્ષણાંક આપ્યો છે? 0.1. આ દાખલા ઘણું શીખવા મળશે. દાખલો IMP એટલા માટે નહીં પૂછાશે. IMP એટલા માટે આ એક દાખલા પરથી તમને ઘણા બધા દાખલા આવડી જશે. તો ક્વેશ્ચન શું છે આમાં? તમને બે ટાઈપના પ્રશ્ન પૂછે કે તંત્રનો પ્રવેગ કેટલો છે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T કેટલું છે. ચલો તો દાખલો આપણે ફટાફટ ગણીએ. બરોબર છે? પહેલું શું કરવાનું? એક જ વસ્તુ આવે આ દાખલામાં, ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ દોરો, બળ કેલ્ક્યુલેટ કરો, સંતુલિત સ્થિતિનો ઉપયોગ કરો અને તમારો આન્સર મેળવો. ચલો તો પહેલાં આપણે એક પછી એક ફોકસ કરીએ. ચલો આના પર કેટલું બળ લાગે? તો આના પર આપણને ખબર છે. એક સાઈડમાં દોરીએ એનો ડાયાગ્રામ, તો કંઈક આવું થશે. કામ કરીએ આપણે, અલગ પેજ જ વાપરી નાખીએ. જુઓ ચલો, તો કંઈક ડાયાગ્રામ આનો આવો બનશે ને 50 કિલોગ્રામનો. 50 કિલોગ્રામ બધા અહીંયા છે. દેટ ઇઝ આપણે આપણા માટે m1 કહેશું એને, અને આ ખૂણો θ1 છે. ઓકે, ચલો તો એક તો બળ લાગે m1g, એનું કંઈ કામ નથી, અને ઘટક પાડી દઈએ કે આપણે એનું કામ છે. તો આ બળ કેટલું હશે? m1g sin θ1. ઓકે. અને અહીંયા કઈ બળ હશે? m1g cos θ1. આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. હવે તમે એમ કહેશો કે સર આ ક્યાંથી આવ્યું? તો તમારે આગળના લેક્ચર જોવા પડે. અહીંયા લાગશે કે લંબબળ લાગે. ચલો આટલી આપણને ખબર છે. બીજું શું લાગે? અહીંયા દોરી છે કે નહીં? જો દોરી છે ને ભાઈ, દોરીમાં શું ઉત્પન્ન? તણાવ બળ ઉત્પન્ન થાય. ધારો કે તણાવ બળ ઉત્પન્ન થયું T, અને અહીંયા પણ T જ ઉત્પન્ન થશે. ખબર છે કેમ? આપણને દોરી કેવી ધારી છે? દળ રહિત. ગરગડી કેવી છે? દળ રહિત. અને ગરગડી અને દોરીની સપાટી વચ્ચે જે અહીંયા જે છે ને, અહીંયા ઉપર ત્યાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ થતું નથી. એટલા માટે બે જગ્યાએ તણાવ બળ T સરખું. તો એક તણાવ બળ T લાગે છે. હજી કંઈક ઘટે છે આમાં, હજુ કંઈક ઘટે છે. શું ઘટે છે? ઘર્ષણ બળ. હવે આમાં જોઈને કેમ ખબર પડે? ઘર્ષણ બળ આમ આવશે કે આમ આવશે? જો ઘણાના મનમાં એમ કે 50 કિલોગ્રામ મોટું દળ છે એટલે વસ્તુ આમ આવશે, પણ એવું દર વખતે જરૂરી નથી કે વસ્તુ ત્યાં જ આવે. બરાબર છે? આ બધું જઈ શકે. એ કોના પર ડિપેન્ડ કરે? આ દળ કયું છે ને, ખૂણા પર ડિપેન્ડ કરે. ભાઈ વસ્તુ ઢાળ પર છે, સીધા રસ્તા પર નથી. સીધા રસ્તા પર હોય તો 100% તમે જે બાજુ ખેંચશો એ બાજુ જશે. પણ એ ઢાળ છે, અહીં કોઈ ખેંચવાળું છે નહીં. કોણ ખેંચશે? અહીંયા m1g sin θ1. આપણે કામ કરે ફટાફટ કિંમત શોધીએ. ચલો m1g sin θ1 કેટલા આવશે?
m1g સાઇન θ1. થીટા કેટલા છે આપણા માટે? m1 છે 50 કિલોગ્રામ અને θ1 છે 60 ડિગ્રી. ઓકે, ફટાફટ મૂકીએ તો આવશે 50 m1 50 ઇન્ટુ g મૂકીએ 10 ઇન્ટુ સાઇન θ. સાઇન θ એટલે સાઇન 30 થાય ને? કેટલા થાય? સાઇન 30 અને સાઇન 30 કેટલા હોય? 1/2. ઓકે, સોરી સાઇન 60 છે. ઓકે સાઇન 60 છે, સોરી સાઇન 60 ડિગ્રી છે. સાઇન 60 ડિગ્રી આવશે √3/2. હવે આનો આન્સર લાવવાનો છે આપણે. કઈ રીતે લાવશું બોલો? કે તો મારો મગજ આમ ચાલે થોડુંક તો 500 એમને રાખીએ. આ √3 ને શું કીધું? 1.73 કીધું. શું કીધું? 1.73 ભાગ્યા 2 કરી નાખીએ. હવે 1.70 હોય, 1.70 હોય તો શું આન્સર આવશે? 0.85. એમાં આપણે દોઢ નાખીએ તો 0.85 ને બીજા દોઢ એટલે કેટલા થાય? સોરી 0.865 ને? હા 0.865. બરોબર છે. કઈ રીતે કર્યું? જો આમ 173 ભાગ્યા 2 કરવા છે અથવા 1.73 ફાવે છે તો 1.70 કેટલા થાય? 0.85 થાય. પાછળ 0.03 છે એના ભાગ્યા 2 દોઢ થાય તો 0.85 માં નાખી જવાનું. 0.85 માં અડધો દોઢ નાખો એટલે કેટલું થાય? 0.0 આ નાખી જુઓ 15. બરાબર ને? દોઢ એટલે આટલું થાય ને? કેટલા આવશે? આ 5 ને 6 ના બરાબર 0.865 ગુણ્યા 500 કરવાનું છે. તો કામ કરીએ, આ 2 મિનિટ આપી દો તો શું થઈ જશે? 5 ગુણ્યા અહીંયા થઈ જશે 86.5. ઓકે, શું થઈ જાય? 5 ગુણ્યા 86.5. માટે m1g sin θ1 કેટલા આવશે? m1g sin θ1 જો આનો ગુણાકાર કરવાનો છે તો આમ વિચારે 8 5 40 એટલે 400 તો છે ઉપરથી પાછા 5 6 30 એટલે 430 થયા. હવે 0.5 છે, અડધું ગુણ્યા 5 અઢી થયા એટલે 430 હતા બરાબર. એમાં પાછું અઢી નાખે 432.5 કેટલા થયા? 432.5. ઓકે, ચલો આટલું રાખીએ આપણે. 0.5 ઘડી કાઢી નાખશું. ચલો 432 લઈ લે, કંઈ ફરક નહીં પડે. તો એક ખેડ નીચે કેટલું બળ લાગે? 432 ન્યૂટન. ઓકે, ચલો આ હવે કામ કરીએ, ઘર્ષણ બળ શોધી નાખીએ. ઘર્ષણ બળ ક્યાં લાગે છે કે કહી શકાય નહીં. એક કામ કરો ને, ચલો બીજો ડાયાગ્રામ દોરી દઈએ તો આઈડિયા આવી જાય ઘર્ષણ બળ ક્યાં લાગશે. ઓકે, ચલો આમ જુઓ અહીંયા બીજો પદાર્થ કયો છે? 40 કિલોગ્રામનો છે ને, જેને આપણે આપણા માટે m2 છે. સોરી, ઢાળનો વિરુદ્ધ દિશામાં છે. કંઈ નહીં, આમ દોરી દઉં. ચલો ને, આ પ્રમાણે છે. અહીંયા દળ છે કેટલું? 40 કિલોગ્રામ. ધેટ ઇઝ m2. કે બળ લાગશે? એક તો બળ અહીંયા લાગે, એક બળ અહીંયા લાગશે, એક બળ અહીંયા લાગશે ને એક બળ અહીંયા લાગશે. બરાબર છે? થોડુંક મને ફાવતું નથી દોરતા, તમે સમજી શકો છો. તો આ પ્રમાણે બળ લાગશે 4. તો અહીંયા જો કયું બળ છે? અહીંયા બળ છે T, તો અહીંયા લાગશે તણાવ બળ T. નીચે કયું બળ લાગે આના પર? આ બધું વિચારો, કયું બળ લાગે? અરે સીધી વાત છે, ઢાળ પર છે કયું બળ લાગશે? m2g sin θ2. એ નીચે કયું બળ લાગશે? m2g cos θ2. અને અહીંયા બળ લાગશે લંબ બળ n. અને આ બધું તણાવ બધું T છે. ઓકે, ચલો આપણે ફટાફટ આ સાબિત કરીએ. m2g sin θ2 કેટલા? ચલો આની કિંમત ડાયરેક્ટ મૂકી દઉં છું. m2 40 આપ્યા છે ઇન્ટુ g આપ્યા 10 અને sin θ કેટલા થાય? એમાં θ આપણને 30 ડિગ્રી આપ્યો છે. θ કેટલો આપ્યો છે? θ2 30 ડિગ્રી છે. તો θ મૂકી દઈએ 30, sin 30 ડિગ્રી. sin 30 શું થાય? 1/2. તો 400 ગુણ્યા અડધું 200. એક બળ મળી ગયું 200. ચલો, તો આ સાઈડનું બળ 200 છે. ઓકે, બીજા બધા એક આ બળ શોધવું પડશે, એક આ શોધવું પડશે, પણ ક્યારે તમને પછી ઘડીક પછી કહું છું. જો તો ડાયાગ્રામ પરથી આપણને એમ ખબર પડી કે આ બાજુ કયું બળ લાગશે? આના માટે m1g sin θ1 આ બાજુ લાગશે અને આના માટે m2g sin θ2 આ બાજુ લાગશે. તો આ બાજુ કયું બળ લાગશે? m1g sin θ1 એની કિંમત કેટલી આવી? 432. કેટલી છે એની કિંમત? 432. તો આ બળ છે 432 ન્યૂટન. કેટલું છે? 432 ન્યૂટન. અને આ બાજુ બળ કેટલું છે? m2g sin θ2. તો આ બાજુ બળ છે 200. તો આ બાજુ બળ મૂકી દઈએ 200. ચલો વિચારો કઈ બાજુ જાય? તંત્ર સ્થિર રહે કે ન રહે? પહેલી વાત તો એ, તંત્ર સ્થિર રહેતું હોય તો પ્રવેગ 0 છે. તો દાખલો બહુ ઇઝી થઈ ગયો. તંત્ર સ્થિર નહીં રહે બકા. કારણ શું? એક બાજુ તમે 432 ન્યૂટનના બળથી ખેંચો છો અને એક બાજુ 200 ન્યૂટનના બળથી ખેંચો. કંઈક આને કંઈ ખબર પડે ને આમ દોર દેવાનું ઘડી ન ફાવે ને તો. આ 50 કિલોગ્રામનો પદાર્થ, આ 40 કિલોગ્રામનો. આ બાજુ બળ લાગે 200, આ બાજુ બળ લાગે 432. કેટલું બળ લાગે? 432. અહીં તણાવ બળ T સામસામા છે. ઓકે, બાકી બળ લાગે લંબ બળ n, નીચે બળ લાગે. આ બતાવવાની જરૂર છે. ખાલી સમજવા માટે વિચારીએ તો અહીંયા છે આ બળ મોટું છે, આ બળ નાનું. ઓબ્વિયસલી આ બધી વસ્તુ આ બાજુ આવશે. ખબર શું પડી આપણને? ખબર એટલે આપણને એટલી પડી કે આ બળ મોટું છે 432 અને આ 200 નાનું છે, એટલા માટે આ વસ્તુ નીચે આવશે. ક્યાં આવશે? વસ્તુ નીચે આવશે. ટૂંકમાં આ જો નીચે જતું હોય 50 કિલોગ્રામ જે જાય તો 40 કિલોગ્રામ ક્યાં જાય? ઉપર. આનો પ્રવેગ ક્યાં આવશે? આનો પ્રવેગ આવશે આ રીતે, આનો પ્રવેગ આવશે ઉપર તરફ. ચલો, ગતિ મળી ગઈ? ગતિ મળી ગઈ કે ન મળી ગઈ? ચલો, ગતિ મળી ગઈ છે. ગતિ મળે તો તમને ઘર્ષણ બળ મળે. ઘર્ષણ મળે દિશા મળે. ચલો, આના પર ઘર્ષણ બળ ક્યાં લાગશે? આ બાજુ લાગશે. આ બાજુ લાગશે ઘર્ષણ બળ F1 કહી દઉં છું અને અહીંયા લાગશે ઘર્ષણ બળ F2. કયું લાગશે? F2. સોરી અહીંયા લાગશે. સોરી, એ ઉપર જાય છે ને, તો નીચે લાગશે. અહીંયા લાગશે F2. ઓકે, આટલી ખબર પડી આપણને. હવે આપણે ફરજિયાતપણે આમાં F1 F2 શોધવા પડે. કારણ કે જો કારણ શું છે? આ બધું 432 ન્યૂટનનું બળ લાગે છે એ બધું ગતિમાં વપરાશે નહીં. એનો અમુક ભાગ ક્યાં જાય? ટીનો સામનો કરવાનો અમુક ભાગ ક્યાં જશે?
F1નો સામનો કરવામાં. અત્યાર સુધી જે દાખલા ગણ્યા છે એમાં આપણે એમ જ માનતા હતા કે 432ના બે ભાગ પડે. એક ભાગ છે ટી તણાવ બળનો સામનો કરવામાં અને બાકી જે વધશે ગતિ કરવામાં જશે M1A. પણ અહીંયા ત્રીજો ભાગ એકનો પાડવો પડશે, ધેટ ઇઝ ઘર્ષણ બળ F1નો. તો 432ના 3 ભાગ પડે. એક ભાગ ટી થાય, એક ભાગ ગતિમાં મળે ને એક ભાગ મળે ઘર્ષણ બળનો સામનો કરવામાં F1. એ જ રીતે અહીંયા આના પર કયું બળ લાગે? ટી બળ લાગે છે ને. આના પર તણાવ બળ ટી લાગે. જો મોટું આ ઉપર જાય છે, આ તેના માટે મોટું કોણ થશે? ટી થશે. તો આના પર કોણ બળ લગાડે? ટી બળ લગાડે. ટી એને ઉપર લઈ જાય છે, પણ ટીના 3 ભાગ પડે. એક ભાગ ગતિ કરવામાં વપરાશે M2A, એક ભાગ 200નો સામનો કરવામાં વપરાશે અને એક ભાગ હવે નીચે જો જાય છે ઘર્ષણ બળ, ધેટ ઇઝ F2. અત્યાર સુધી આપણે F1 F2 લીધું નહોતું, પણ હવે લેવું પડશે કારણ કે આપણને ઘર્ષણાંક આપેલો છે. તમને આ દાખલામાં એમ કહી દે કે સપાટી લીધી તો દાખલો પતી ગયો. આ બે કાઢી નાખો, સીધી વાત છે. આ બાજુ બળ લાગે 432નું, આ બાજુ બળ લાગે 200નું. તમને ડાયાગ્રામ દોરો કે આ દોરો કે નહીં, ડાયરેક્ટ તમને મળી જાય કે ભાઈ પ્રવેગ બરાબર શું થાય. તો આમાંથી આ બાદ કરો શું થાય? 432 માઇનસ 200, ધેટ ઇઝ 232 ભાગ્યા કુલ દળ 90. પ્રવેગ મળી ગયો, સીધું વાત. પણ અહીંયા કંઈક નીચે બળ છે હજુ. આમાં ઘર્ષણ બળ આમ છે, આમાં પણ ઘર્ષણ બળ આમ છે. એ તમારે બાદ કરવું પડે, બરાબર, તો નેટ ફોર્સ મળે. તો હવે નેક્સ્ટ આપણું કામ શું છે? નેક્સ્ટ આપણું કામ છે F1 શોધવાનું, F2 શોધવાનું. ચલો બસ આના માટે F1 લાગશે આમ ઉપર. F1 શું થાય? વસ્તુ ગતિ કરે છે. વસ્તુ ગતિ ક્યારે કરે? જ્યારે બાહ્ય બળ છે એ કોને ક્રોસ કર્યું હોય? બાહ્ય બળે મિનિમમ Fs મેક્સિમમને ક્રોસ કર્યું છે ત્યારે જ વસ્તુ ગતિ કરી શકે. આપણને બધાને ખબર છે જ્યાં સુધી બાહ્ય બળ છે એ Fs મેક્સિમમથી વધશે નહીં ત્યાં સુધી વસ્તુ ગતિ કરી શકે નહીં. તો એક વાત તો બાકી છે કે બાહ્ય બળ છે એ કેટલું હશે? Fs મેક્સિમમથી વધારે જશે. તો ઘર્ષણ બળ લાગ્યું કેટલું હશે? Fs મેક્સિમમ જેટલું લાગ્યું હશે ને પછી હજી એક ઘર્ષણ બળ લાગતું હશે. કયું ઘર્ષણ બળ લાગતું હોય? ગતિક ઘર્ષણ બળ. કયું લાગતું હોય? ગતિક ઘર્ષણ બળ. પણ આપણને અહીંયા મ્યુ કે નથી આપ્યો એટલા માટે આપણે લેશું નહીં. તો આપણે એમ જ માનશું કે ભાઈ ઘર્ષણ બળ લાગે છે કેટલું? આટલું તો લાગે જ છે, પ્લસ પાછું આટલું લાગે કે મ્યુ કે ઇન્ટુ એન. પણ મ્યુ કે આપ્યો નથી તો આપણા માટે એમ જ માનશું કે આપણા માટે જે Fs મેક્સિમમ છે એ તો લાગે જ છે. ઉપરથી હજી કહું છું પ્રેક્ટિકલમાં આ લાગતું હોય પણ આપણે મ્યુ કે નથી આપ્યો એટલા માટે આપણે અવગણશું. તો F1 બરાબર શું આવશે? F1 બરાબર આવશે મહત્તમ સ્થિર ઘર્ષણ બળ. કારણ કે વસ્તુ ગતિ કરવા માંડી છે. ગતિ કરવા માંડી છે મતલબ કે ઘર્ષણ બળ આટલું તો હતું જ, ઉપરથી પાછું ગતિમાં આવ્યું એટલે આટલું પણ છે. ઓકે, તો Fs મેક્સિમમ સૂત્ર શું આવે? મ્યુ એસ એન. આપણા કેસમાં n કેટલા છે? n બરાબર હંમેશા કેટલા હોય? સોરી, n બરાબર નોર્મલ કેસમાં કેટલા હોય? mg sin θ. કેટલા હોય? mg sin θ. ઢાળ પર કેટલા હોય? mg sin θ. અને સીધો આ પ્રમાણે પડ્યો હોય તો n બરાબર શું આવે? n બરાબર આવે mg. ઓકે, બધી વખતે આ સાચું નથી. ડાયાગ્રામ પરથી ખબર પડે. ઉપર n, નીચે કેટલું લાગે? m1g cos θ1. તો મૂકીએ કિંમત. માટે F1 બરાબર મ્યુ એસ એમ રાખીએ અને n શું આવશે? m1g cos θ1. મૂકીએ કિંમત. મ્યુ એસ કેટલા આપ્યા છે? મ્યુ એસ આપણને આપ્યા 0.1. કેટલા આપ્યા છે? મ્યુ એસ 0.1. 0.1 એટલે કે 1/10 કહેવાય. મૂકી દઈએ 1/10 ઇન્ટુ દળ M1. દળ 50 છે, g છે 10 અને થીટાનો થીટા કેટલો છે? 60 ડિગ્રી. થીટા કેટલો છે? 60 ડિગ્રી. તો cos 60 ડિગ્રી. cos 60 કેટલા હોય? જો આ બે ઉડી ગયા 50 ગુણ્યા cos 60. cos 60 1/2 that is 25. તો ખબર પડી ગઈ આપણને કેટલું ઘર્ષણ બળ લાગે છે? 25 ન્યૂટનનું. કેટલું લાગે છે? 25 ન્યૂટનનું. ઓકે, પછી દોર દઉં છું વ્યવસ્થિત. આપણે F2 શોધીએ. F2 નીચે લાગે છે ને? F2 લાગે છે નીચે અહીંયા. F2 આ બાજુ લાગે છે. ચલો જોઈ લઈએ. તો F2 સૂત્ર શું આવશે? F2 બરાબર એ પણ જો આ પણ ગતિ કરે છે, આ પદાર્થ છે એ પણ ગતિ કરે છે. એ ગતિને ક્યારે કરતો હોય? કે જ્યારે બાહ્ય બળ જે છે, આના કેસમાં બાહ્ય બળ T છે. તો જો T છે એ કેટલા હશે? મિનિમમ Fs મેક્સિમમથી વધારે હશે. બરોબર છે? ટીની કિંમત Fs મેક્સિમમથી વધારે છે. વસ્તુ ગતિ કરતી હોય તો એક વસ્તુ યાદ રાખવાની, ઘર્ષણ બળ છે એ Fs મેક્સિમમથી તો Fs મેક્સિમને ક્રોસ કર્યું છે અને ઉપરથી પાછું ગતિ કરે હજી ઘર્ષણ બળ લાગતું. દેટ ઇઝ કયું? મ્યુ કે ઇન્ટુ એન. દેટ ઇઝ ગતિક ઘર્ષણ બળ. પણ ગતિક ઘર્ષણ બળનો જ્યાં સુધી તમને ઘર્ષણાંક ન આપે મ્યુ કે ત્યાં સુધી લેવાનું નહીં. તો નોર્મલ કેસમાં વસ્તુ ગતિ કરતી હોય તો યાદ રાખજો આપણે ઘર્ષણ બળ કેટલું લેવાનું? Fs મેક્સિમમ. ઓકે, તો F2 કેટલા આવશે? F2 બરાબર આવશે Fs મેક્સિમમ એના માટે. ઓકે, તો સૂત્ર શું આવશે? Fs મેક્સિમમ મ્યુ એસ ઇન્ટુ એન. મ્યુ એસ કેટલા? 0.1 છે, એને કહી દઉં 1/10. અને આ કેસમાં n શું આવે? આ કેસમાં n શું આવે? વિચારો, n આમ થઈ ગયા ને, એમ આ n છે. નીચે શું આવશે? m2g cos θ2. શું આવશે? ટૂંકમાં ખાલી ફરક ક્યાં પડે? m1 ને થીટાનો. m1 m2 આવશે, અહીં m1 આવે, m2 આવે, અહીં θ1 આવે, θ2 આવે, એટલો ફરક છે. તો અહીંયા આવશે m2g cos θ2. ઓકે, મૂકીએ કિંમત ફટાફટ. તો 1/10 એમને આ m2 થાય કેટલા? 40 ને m2 40 આપ્યા છે, g 10 આપ્યા છે અને θ કેટલા છે? θ2 કેટલા છે? θ છે 30 ડિગ્રી. કેટલા છે? 30 ડિગ્રી. cos 30 થાય √3/2. કેટલા થાય? √3/2. આટલી ખબર પડી? આગળ વધો. 10 ઉડી ગયા, વધ્યા શું? 20 √3. શું આન્સર આવશે? 20 √3 ને 40 ભાગ્યા 2 થાય 20 ગુણ્યા √3. 20 √3 કરવા છે તો 1/73 ગુણી નાખો. હવે 17 દુ 34. એક કામ કરે, મીંડો આપી દો. શું આવશે? 17.3. 17.3 ગુણ્યા 2. 17 દુ 34 અને 0.3 ગુણ્યા 2 0.6. બરાબર ને? તો શું છે? 34.6. 34.6 ને શું કહેવાય? લગભગ આપણે છે ને 34 લઈ લઈએ. તમે ગમે લઈ શકો, 34 35 ગમે તો 35 લાગે. બરોબર, 35 લઈ લો, મને કોઈ ફરક નથી પડતો. તો આ એવું 35 ન્યૂટનનું. જો આપણે એપ્રોક્સિમેટ લીધું છે કારણ કે આપણે કોઈ કેલ્સી છે નહીં એટલા માટે. 34.6 લો તો કંઈ ફરક નહીં પડે, 35 હોય તો કંઈ બહુ ફરક નહીં પડે. તમારે જાતે ટ્રાય કરવાની છૂટી. ઓકે, તો આપણે જે બળ મળ્યા છે એ ફટાફટ દોરી દઈએ. જો તો છેલ્લે આપણે સાબિત એટલું કર્યું, 50 કિલોગ્રામ માટે કંઈક આવો ડાયાગ્રામ બનશે.
એના બાજુ બળ લાગે છે કેટલું 432 ન્યૂટનનું લાગે છે. અહીંયા 50 કિલોગ્રામનું દળ છે. અહીંયા એક બે બળ લાગે છે, એક તો તણાવ બળ ટી લાગે છે અને હજી એક બળ લાગે છે ઘર્ષણ બળ. કેટલું આવ્યું હતું એના માટે F1 આવ્યું હતું 25 ને બીજા માટે 35. ઓકે, અહીંયા ઘર્ષણ બળ લાગે છે કેટલું? ઘર્ષણ બળ લાગે છે અહીંયા 25. આ પહેલા પદાર્થ માટે આવું કંઈક હતું. આગળ વધીએ, બીજા માટે કંઈક આવું કંઈક છે. જો જસ્ટ ખાલી સિમ્પલ ડાયાગ્રામ દોરું છું, બરાબર છે. અહીં 40 કિલોગ્રામનો પદાર્થ છે અને તણાવ બળ ટી લાગે છે. ઓકે, ઉપર એનો પાછો પ્રવેગ છે ને, આનો પ્રવેગ આ બાજુ છે, આનો પ્રવેગ આ બાજુ છે. ઓકે, અહીં નીચે એક બળ લાગે છે, દેટ ઇઝ કેવું છે 200 ને. ઓકે, અને ઉપરથી પાછું અહીંયા ઘર્ષણ બળ લાગે છે વિરુદ્ધ દિશામાં. એ કેટલું આવ્યું હતું? 35 જેવું આવ્યું હતું, 35 ની આસપાસ. તો વાત થઈ ગઈ પૂરી. આટલા બળ લાગે છે. જુઓ, હવે તમને આના પરથી હવે એનો આવડે ને કામ કરે, અને ખોલના કામ સીધું તો આવું કંઈક બની જશે કે નહીં બની જાય? આ પ્રમાણે કંઈક અહીંયા 50, અહીંયા 40, આ બાજુ બળ કયું 432નું, ઉપરથી કંઈક પ્રવેગ પાછો આવશે, આનો પણ કંઈક પ્રવેગ આવશે. અહીંયા ઘર્ષણ બળ લાગે છે કેટલાનું? 25નું. અહીંયા ઘર્ષણ બળ લાગે કેટલાનું? 35નું. અને તણાવ બળ ટી સામસામ આ રીતે છે. ઓકે, આ બાજુ પાછું બળ લાગે છે કેટલું? 200નું. ઓકે, હવે આવડે કે ન આવડે? ચલો, પ્રવેગ શું થાય મને કહો. પ્રવેગ શું આવશે? પ્રવેગ બરાબર નેટ બળ છેદમાં કુલ દળ, એવું થાય ને. તો ચલો, આ બાજુ કેટલું બળ છે? 432 મેન બળ છે, 432. એમાંથી જે પેલા 25 બાદ થઈ જશે, -25 આવશે. એમાંથી આ -200 બાદ થઈ જશે કારણ કે વિરુદ્ધ દિશામાં છે, અને -35 બાદ થઈ જશે. જ્યારે આપણે આખા પદાર્થની વાત કરતા હતા ત્યારે આ ટી ના ટી બીજાને ઉડાડી નાખે. જો આ ટી આ બાજુ છે, આ ટી આ બાજુ ઉડી ગયા. છેદમાં કુલ દળ. ચલો, કુલ દળ કેટલું આવશે? 50 + 40 90. વાત થઈ ગઈ પૂરી. કેટલું ઈઝી છે. જો ફરતી કહું છું, એક બળ આ બાજુ છે, મોટા મોટું બળ કયું? 432નું. એમાંથી તો 25 બાદ કરવા પડે કારણ કે 432 છે, એમાંથી 25 જેટલું ન્યૂટનનું બળ ક્યાં વપરાય જાય? ઘર્ષણનો સામનો કરવામાં 50 વડે. આગળ એક ભૂલી જાઓ. જો આ ટી છે એ આ બાજુ છે, આ ટી આ બાજુ છે, તો આપણે જ્યારે આખા પદાર્થની વાત કરતા હોય, આખા પદાર્થની, ત્યારે એકબીજાને અસર નાબૂદ કરી દે. પણ તમે ખાલી આટલી વાત કરો, આટલી 50 કિલોગ્રામના પદાર્થને આટલી, તો પછી એકબીજા નાબૂદ કરે નહીં. સમજ પડે કે ન પડે? તો આ ટી લાગુ પડે આને, આ જે ટી છે આ વધુ ટી કોને લાગુ પડે? 40 ને. પણ તમે બેની ભેગી વાત કરો ત્યારે એકબીજા ટી જે દોરીનું તણાવ બળ છે એ કે કુલ અસર નાબૂદ થઈ જાય. બરાબર છે? સામસામા છે, વિરુદ્ધ દિશામાં છે, એ નાબૂદ થઈ જાય. પણ તમે એકલાની વાત કરો છો, ખાલી એકલાની, જેમ કે જો ખાલી આની વાત કરો તો આ ટી કામ તમારે લેવું પડશે. તમે ખાલી આની એકલાની વાત કરો તો એમાં ટી લેવું પડશે. પણ તમે આખાને લ્યો છો તો આ ટી ના ટી ઉડી જશે. બરોબર? તો 432નું કુલ બળ હતું, એમાંથી પહેલા 25 ન્યૂટન બાદ કર્યું કોનું? 50 કિલોગ્રામનું ઘર્ષણ બળ. પછી 40 કિલોગ્રામનું જે દળ છે, બરાબર છે, એમાંથી 35 ન્યૂટન બાદ કર્યું કારણ કે વિરુદ્ધ દિશામાં છે, અને પછી બાદ કર્યું 200 ન્યૂટન, એ પણ વિરુદ્ધ દિશામાં છે. છેદમાં શું કર્યું? ભાગ્યા 90. તો તમે શું આન્સર આવશે વિચારો. પહેલાં એક કામ કરીએ, 432માંથી પહેલાં 200 બાદ કરો તો કેટલા? 232 વધે. કેટલા વધશે? 232. અને 232માંથી કેટલા થયા? 460 થાય ને. 232 ભાગ્યા 90. તો 232 - 25 + 35 60 થાય. 60 ભાગ્યા 90. તો ચલો, શું આન્સર આવશે? તો 2 તો એમને વધે. 23માંથી 6, 17 ને 6 23, 17, 172 ભાગ્યા 90. શું આવશે? 172 ભાગ્યા 90. હવે 172 ભાગ્યા 90 કઈ રીતે કરશું બોલો? ઉપર 180 હોય, નીચે 90 હોય, તો આન્સર 2 આવે. હવે એક વાત તો બાકી છે કે 180માંથી 9 કાઢો તો 171 થાય ને. 180માંથી 9 કાઢો તો 171. આઈ થિંક આમાં 19 9 171, બરાબર કે નહીં? 19 9 અરે ક્યાં 19 9 171 થાય. એટલે આન્સર આઈ થિંક 1.9 ની આસપાસ આવે. આપણે 1.9 રાખીએ, 1.9 મીટર પર સેકન્ડ. વાત થઈ ગઈ પૂરી. આ પ્રવેગ મળી ગયો. ચલો, તણાવ બળ ટી શોધીએ. તણાવ બળ ટી કઈ રીતે મળશે? એકાદો પકડી લો ને, આને પકડી લઈએ. ચલો, તો ચલો, પહેલા 50 કિલોગ્રામનો પદાર્થ એના પર આટલા બળ લાગે છે. આ 50 કિલોગ્રામ પદાર્થ આટલા બળ લાગે. એક બાજુ બળ લાગે 432, પછી આ બાજુ બળ લાગે તણાવ બળ ટી, અને ઉપરથી પાછું બળ લાગે છે 25. ઉપરથી પાછો એનો વેગ છે. કેટલો વેગ છે? 1.9 નો વેગ છે. બરોબર? તો ફટાફટ ટી કેતે મળે? 432 ભાગ પડે. 432 ત્રણ ભાગ પડે. એક તો m × a, તો 50 × 1.9 આવશે. આટલી ગતિ વાપરી, પ્લસ ઘર્ષણનો સામનો કર્યો 25 ન્યૂટનથી, અને પ્લસ પાછું તણાવ બળ ટી લાગે છે. ટૂંકમાં આના 3 ભાગ પડે. એક તો ક્યાં છે? ગતિ કરવામાં, એક ઘર્ષણનો સામનો કરવામાં, અને એક દોરીને તણાવ બળ આપવામાં, તો બીજા પદાર્થને ખેંચવામાં, એમ કહી શકો તમે. તો ચલો, ટીને કરતા બનાવો. એક કામ કરીએ, એને પહેલાં આપણે 432 બરાબર આ બેનો ગુણાકાર કરીએ. 19 55 ને, બરાબર ને? આ મીંડો આપી દે. શું થઈ જશે? 19 5 95 પ્લસ 25 પ્લસ ટી 95 ને 25 એટલે કેટલા? 120. એટલે આમાંથી 120 બાદ કરો. મારે ટી બરાબર શું આવશે? ટી બરાબર 432 - 120. મારે ટી બરાબર આવશે, અહીં 2 આવશે, ને અહીંયા 1 ને 3, 312 ન્યૂટન. કેટલા આવશે? 312 ન્યૂટન. વાત થઈ ગઈ પૂરી. ચલો, કેટલી વાર લાગે? કંઈ વાર લાગે નહીં. ઘણા કેસર મારે 40થી શોધવું છે, કંઈ વાંધો નહીં, એ પણ કરી શકો ને તમે. 40 માટે ડાયાગ્રામ કંઈક આવો છે. અહીં લાગે તણાવ બળ ટી, નીચે શું છે? 35નું ઘર્ષણ બળ, અને પછી પાછું 200નું વિરુદ્ધ દિશામાં બળ લાગે છે mg સાનિટાના કારણે. ફરતી બાજુનો પાછો પ્રવેગ તો છે 1.9. તો અહીંથી તમને ડાયરેક્ટ ટી મળે. ટીના 3 ભાગ પડશે. એક તો ગતિ કરવાનું છે, દેટ ઇઝ 40 × 1.9 m × a, પ્લસ 35નો ઘર્ષણનો સામનો કર્યો, પ્લસ 200 ન્યૂટનના બીજા બળનો જે mg સાનિટા છે એનો સામનો કર્યો. તો ટી અહીંયા શું મળે? આની જેટલું જ આવવું જોઈએ ભાઈ, બરાબર છે?
તો 9 ચોક અરે 9 ચોક નહીં 19 76 ને બરાબર ને, આ 0 આપી દો તો શું થઈ જશે 19 19 76 પ્લસ 35 પ્લસ 200 ટી બરાબર આ 3 ને 70 ને 30 100 અને પાછા 11 એટલે 7 111 થયા. 111 માં 200 નાખો એટલે કેટલા થાય છે 311 આવી ગયું કે નહીં? જો નહીં જેટલું ઘણા કે સર અલગ છે, એટલે અલગ નથી, એક સરખું જ કહેવાય. આ કેમ એટલો ફરક આવ્યો? બે વસ્તુનો કારણે ફરક આવ્યો. એક તો આપણે √3 આવ્યા હતા, √3 ઘણી જગ્યાએ એમાં આપણે પેલું 34.6 આવ્યું હતું એની જગ્યાએ 35 દીધું, એટલા માટે ડિફરન્સ આવે છે. આ બે બળ સરખા જ છે બરાબર છે. કેલ્સી મારશો તો સરખું જ મળશે. આપણે ભાઈ કેલ્સી છે નહીં પણ આપણે આ આન્સર ચાલશે. તો તમને આન્સર મળી ગયો. પ્રવેગ કેટલો આવશે સિસ્ટમનો પ્રવેગ પૂછે કેટલો આવશે 1.9 ને તણાવ પૂછે કેટલો આવશે 312 અથવા 311. આની પાસે ક્યાંક આસપાસ આવશે. ઓપ્શનમાં ક્યાંક આપ્યું છે તમને કોઈ દી એમ નહીં 312 312.5 311 311.9 એવું આપ્યું જ નહીં હોય બરાબર. એક આંકડો આપ્યો છે આની આસપાસનો. આ તો તમારા આન્સર આવી ગયા. દાખલો બેસ્ટ દાખલો છે. એક દાખલાથી ઘણા દાખલા આવડી જાય બરાબર છે. દાખલામાં શું કર્યું જો તમે ડાયરેક્ટલી ઘર્ષણ બળ ન આવે દાખલો બહુ આરામથી સોલ્વ થઈ જતો. શું મળે? ડાયરેક્ટ પ્રવેગ મળે. પ્રવેગ શું હશે? આ બાજુ બળ લાગે 432નું, આ બાજુ બળ લાગે કેટલું 200નું, બીજું ક્યાં વપરાશે? ટીટી ઉડી ગયા સામે તો આપણા ઘર્ષણ બળ છે શોધવું નહીં પડે. ઘર્ષણ બળ શોધવું ન પડે તો તમારો પ્રવેગ શું હશે 432 માઇનસ આ બાજુ બળ લાગે 200 સીધું છેદમાં શું મૂકી દે 90. જે આન્સર આવે તમને પ્રવેગ મળી ગયો. અને ટી કેતે મળશે 50 કિલોગ્રામ છે આ રીતે. એના પર એક બાજુ બળ લાગે 432નું, એક બાજુનો પ્રવેગ મેળવો અને એક બાજુ બળ લાગે ટી બરાબર. તો 432 બરાબર શું આવે 432 બરાબર 50 ઇન્ટુ એ પ્લસ ટી. ટૂંકમાં એ ઘર્ષણ બળનો કોઈ રોલ આવશે નહીં. તો આ દાખલો પણ પૂછાય તમને. ઘર્ષણ બળ વગર પણ દાખલો પૂછાય અને ઘર્ષણ બળ સાથે પણ દાખલો પૂછાય. એટલે માટે તમને બે વસ્તુ મેં શીખવાડી છે. એક્ઝેક્ટ જે દાખલો પૂછાયેલ છે ને એ ઘર્ષણ બળ વગર પૂછાયેલો છે. પણ મને એમ થયું કે ભાઈ ચલો આ લોકોને કદાચ ઘર્ષણ બળ સાથે દાખલો પૂછાય તો માર્ક્સ ના જવા જોઈએ, એટલા માટે દાખલો ગણાવી દીધો છે. ભવિષ્યમાં આવા દાખલા પૂછાય તો કંઈ વાંધો ન આવવો જોઈએ. હજી આની પાછળ દાદા લટકાય હોય ને પદાર્થ તો પણ તમને આવડી જવું જોઈએ બરાબર. ટ્રાય કરવાની જાતે દાખલા બનાવવાનો અથવા નવા મટીરિયલમાંથી સોલ્વ કરવાના. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ દાખલો જુઓ. આ ટાઈપના દાખલા જેમાં ઘણી વખત પૂછાઈ ગયા છે બરાબર. દાખલા એકદમ ઇઝી છે છતાં પણ લોકો ભૂલ કરે છે. અને ક્યાં ભૂલ કરી તેમને કહી દઉં છું હમણાં. જો રકમમાં શું કીધું છે, એક આવો બ્લોક છે બરાબર છે. એ બ્લોકનું દળ 5 કિલોગ્રામ છે. તમારી પાસે માનો કે 5 કિલોગ્રામ વેઇટ છે, દળ છે, અને તમારે એને દિવાલ જોડે ચિપકાઈ રાખવાનું છે. દિવાલ જોડે ચિપકાઈ રાખવાનું, ટૂંકમાં દિવાલનો કોન્ટેક્ટ મારે એમ રાખવાનું છે. આપણે ભાઈ ફેવિકોલ તો છે ને લગાવી દઈએ. આપણે શું કરીએ બહારથી ધક્કો મારીએ. જો આ પ્રમાણે એફ જેટલો બહારથી ધક્કો માર્યો, એફ જેટલું બાહ્ય બળ લગાડ્યું. શું કામ? બ્લોકને દિવાલ સાથે જકડી રાખવા માટે. બ્લોકનું દળ 5 કિલોગ્રામ છે અને એવું કીધું છે દિવાલ અને જે બ્લોકની સપાટી જે છે એની વચ્ચે ઘર્ષણાંક 0.4 છે. તો એફ કેટલા હોય? ટૂંકમાં 5 કિલોગ્રામના દળને દિવાલ સાથે જકડી રાખવા માટે કેટલું બાહ્ય બળ એફ આપવું પડે આ દિશામાં બરાબર. કેટલું આપવું પડે એ આપણે શોધવાનું છે. અને એમ તમને 5 કિલોગ્રામ આપ્યા છે અને મ્યુ આપ્યા છે 0.4. ચલો દાખલો કઈ રીતે થાય એક જ ખબર પડી જાય તરત જ કે દાખલામાં માત્ર ને માત્ર FBD ડ્રો કરવાનો છે. ભાઈ આ ચેપ્ટરના લગભગ 80 થી 90% દાખલામાં તમારે નોર્મલી FBD ડ્રો કરતા આવડશે ને તો જ દાખલા આવડશે. એટલે જ કહું છું પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. જેટલી પ્રેક્ટિસ કરશો તો જ આ ચેપ્ટર આવડશે. બાકી તો જ્યારે ભણાવીશ ત્યારે આવડી જશે. જ્યારે નવો દાખલો હાથમાં આવશે તો 100% નહીં જ આવડે. જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય, પ્રેક્ટિસ નહીં કરી હોય તો. દાખલો ગણીએ આપણે. ચલો તો FBD બનાવો. ચલો આમાં શું લાગે? FBD માટે ખબર પડવી જોઈએ કયા બળ લાગતા હોય. એક તો એમ આપ્યું તો MG લાગતું છે. ચલો MG ક્યાં લાગે? નીચે બનાવવું છે FBD દોર નાખો ને તો લગભગ તમારો 80 થી 90% દાખલો પતી જશે. ચલો એક તો બળ લાગશે MG બળ લાગે છે નીચે. ઓકે, ચલો બીજી વાત કરીએ. બીજું કયું બળ લાગે? ઘર્ષણાંક આપ્યો ઘર્ષણ બળ લાગે. સીધી વાત છે. એટલે કોમન સેન્સ હોય જ. એટલી કોમન સેન્સ ન હોય આ ચેપ્ટર રહેવા દેવું બરાબર છે. ઘર્ષણાંક આપ્યો તો ઘર્ષણ બળ તો લાગવાનું છે. ઘર્ષણ બળ ક્યાં લાગે? ઘર્ષણ બળ લાગે ક્યાં? ઘણા કહેશે હંમેશા આમ જ લાગે. અરે ભાઈ તો કન્ડિશન હોય તે પ્રમાણે લાગે. ઘર્ષણ બળની એક જ દિશા છે. જે દિશામાં ગતિ થાય છે એની વિરુદ્ધ દિશામાં લાગે. 100 વાતની એક વાત. ઘર્ષણ બળ ક્યાં લાગે? જે દિશામાં ગતિ થાય છે એની વિરુદ્ધ દિશામાં લાગશે. ચલો ગતિ ક્યાં થાય? ઘણા કહેશે ગતિ ક્યાં થાય? તો સ્થિર છે. અરે સ્થિર હોય તો ઘર્ષણ બળ તો લાગવાનું જ છે. તો મેં તમને કીધું હતું જ્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે પદાર્થ પર ઘર્ષણ બળની દિશા કઈ છે, જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે ગતિ કરો તો કઈ ટેન્શન જ નથી બરાબર છે. પણ સ્થિર હોય અને ઘર્ષણ બળ લાગતું હોય તો કઈ દિશામાં લગાડવું? મેં તમને એક હિન્ટ આપી હતી. તમારે એવું માની લેવાનું કે બળ નથી લાગતું. બળ જે પદાર્થ એને સ્થિર રાખે છે, જે બળ એને સ્થિર રાખે છે એ બળ ઘડીક કાઢી નાખવાનું, ભૂલી જવાનું ઘડીક. તો એ કયું બળ એને સ્થિર રાખે છે? આ બળ. ઘડીક માનો કે આ બળ ભૂલી જાવ ઘડીક. તો જો આ બળ ન હોય પદાર્થ જાય ક્યાં? આમ જાય કે ઉપર જાય? નીચે જાય. નીચે જાય તો ઘસડાતો જશે. થોડોક સમય તો ઘસડાશે જ તે બરાબર છે. કોની સાથે? દિવાલ સાથે. તો જો આ બળની અસર ન હોય તો પદાર્થ નીચે તરફ ગતિ કરે છે, પણ આ બળ એને જકડી રાખે છે. ગતિ આ બળ ના હોય તો ગતિ ક્યાં થાય? નીચે થાત. ગતિ જો નીચે થાય તો ઘર્ષણ બળ લાગે અહીંયા ઉપર તરફ. આ આવી ગયું ઘર્ષણ બળ. સિમ્પલ. તો બસ આ તો મેન વાત છે. એક બળ લાગશે અહીંયા, જો કે આખી સપાટી પર લાગે છે આ રીતે બરાબર. ઉપર તરફ દોરું છું. આ આવી ગયું ઘર્ષણ બળ F. ઓકે, ઘર્ષણ બળ F આવી ગયું. આગળ વાત કરીએ. હજુ એક બળ લાગે. તમારે એક વસ્તુ યાદ રાખવાની, મ્યુ આપ્યું હોય તો ઘર્ષણ બળ લાગશે જ તે. કોન્ટેક્ટ થાય છે.
કોન્ટેક્ટ એટલે શું થાય? સંપર્ક. સાદી ભાષામાં સંપર્ક. સંપર્ક થતો હોય તો ઓલવેઝ એન આવે આવે ને આવે, તે ગમે નહીં આવશે. અને આવે ક્યાં? આવે ક્યાં? સપાટીને લંબ બહાર તરફ. એક જ નિયમ છે. જો આનો નિયમ શું છે? ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. આનો નિયમ શું છે? એનનો. સપાટીને લંબ બહાર તરફ. સપાટી કોન્ટેક્ટ ક્યાં થાય? જો અહીં કોન્ટેક્ટ થાય છે, અહીંયા આ કોન્ટેક્ટ થાય છે. સપાટી આ છે ને, સપાટી ઊભી સપાટી છે, એને લંબ એટલે આમે થાય, એને લંબ આમે થાય ને આમે થાય. લેવું કહ્યું સપાટીને લંબ બહાર, બહાર એટલે આમ થશે, તો આ બાજુ લાગશે લંબબળ એન. બસ આ વાત છે. આટલું આવડી જાય તો દાખલો થઈ ગયો પૂરો. હવે કે બળ લાગશે? વિચારો. હવે કે બળ લાગે? એક બળ ભૂલાઈ ગયું, મેન બળ તો ભૂલાઈ ગયું. કયું? એફ. એફ તો ભૂલાઈ ગયું આપણે. એફ ક્યાં લાગે? અંદર તરફ. તો નામ દોર નાખવાનું આ રીતે, દિશા બદલાવી ન જોઈએ ટૂંકમાં. ઘણા કે સર એફ તો અહીંયા લાગે, અહીંયા કેમ દોરું? અરે મેં FBD ડ્રો કર્યો છે. શું ડ્રો કર્યો છે? FBD, કે જેમાં પદાર્થના જે બળ છે કોઈ પોઈન્ટથી બતાવવામાં આવે. બરાબર છે? તમે આ બળને અહીંયા બતાવો ને તોય ચાલે. નોર્મલી આ એફ બળ હકીકત લાગે અહીંયા, પણ બતાવો અહીંયા તો ચાલે. હકીકત લંબળ અહીંયા લાગે, દરેક જગ્યાએ લાગશે. દરેક જગ્યાએ લંબળ થોડું થોડું લાગતું હોય, એ બધાનું ભેગું કરીને લંબળ મેં દોર્યું છે આટલું એન. ઓકે, તો આનો FBD પછી તમને દાખલો, પદાર્થ કેવો છે? સ્થિર છે. સ્થિર હોય એટલે એક જ વસ્તુ, સામ સામેના બળ સરખા હોય, વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. સામ સામેના બળ રેટ મીન્સ કયા? એન બરાબર એફ થાય અને એફ બરાબર એમ. તો વાત થઈ ગઈ પૂરી. કેપિટલ એફ બરાબર એન હશે. હવે શોધવાનું શું છે? કેપિટલ એફ કેટલું હોય? લંબળ જેટલું. લંબળ મળશે સીધું તો મળશે નહીં, પણ આ બીજી કન્ડિશન કઈ થાય? એ સ્મોલ એફ બરાબર mg. શું થાય? સ્મોલ એફ બરાબર mg. સ્મોલ એફ શું છે? ઘર્ષણ બળ. શું છે આ? સ્મોલ એફ છે ઘર્ષણ બળ. ઘર્ષણમાં કેટલું થાય? mg જેટલું. તમને એમ આપ્યા છે? હા, એમ આપ્યા. કેટલા આપ્યા? એમ 5 કિલો ગુણ્યા 10 g 50. સાબે શું થયું? 50 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે છે. કેટલા ન્યૂટન લાગે છે? 50 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે છે. પણ મારે શોધવાનું છે કેપિટલ એફ. કેપિટલ એફ છે એન. હવે એન પરથી એન અને સ્મોલ એફનો કંઈ ફરક સંબંધ છે? સંબંધ છે જ સાહેબ. કયો? કંઈક ન આવડે તો શું કરવાનું? એફ બરાબર મ્યુ એસ એન. હકીકત સૂત્ર શું હોય? FS મેક્સિમમ બરાબર મ્યુ એસ એન. પણ આપણને એક્ઝેક્ટલી કીધું નથી. શું કંઈક શબ્દ હશે? ન્યૂનતમ બળ છે. ન્યૂનતમ છે. ન્યૂનતમ બળ છે એટલે આપણે કન્ડિશન લેવી પડશે. તમે લખી નાખજો કે બ્લોકને દિવાલ સાથે જકડી રાખવા માટે ન્યૂનતમ કેટલું બળ આપવું પડે. હવે ન્યૂનતમ કન્ડિશન આવી, મતલબ કે ન્યૂનતમથી થોડુંક ઓછું પદાર્થ ગતિ કરશે, તો આપણે કન્ડિશન કઈ લેવી પડશે? મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળની. તો મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ શું આવશે? FS મેક્સિમમ આવશે. અને કન્ડિશન આપણે આપી દીધી, મેં આપી દીધી. હવે તમને ન્યૂનતમ બરાબર છે. તો FS મેક્સિમમ બરાબર મ્યુ એસ એન હોય, તો એન બરાબર શું હોય? FS મેક્સિમમ ડિવાઇડેડ બાય મ્યુ એસ. ઓકે, મૂકો કિંમત એન બરાબર. FS મેક્સિમમ કેટલા છે? આ પણ કેટલા આવ્યા? 50 આવ્યા. 50. FS મેક્સિમમ આપણા કેસમાં mg છે. FS મેક્સિમમ કેટલા છે આપણા કેસમાં? mg. mg 50 છેદમાં મ્યુ એસ. મ્યુ એસ કેટલા આવ્યા? 0.4. કેટલા આપ્યા મ્યુ એસ? 0.4. તો મૂકો 0.4. 0.4 ને શું કહેવાય? 4 ભાગ્યા 10. તો શું આવશે? આ 100 ગયા ઉપર 500 ભાગ્યા 4. એન બરાબર આવે 500 ભાગ્યા 4. 500 ભાગ્યા 4 એટલે 250 ભાગ્યા 2 એટલે 125 ન્યૂટન. કેટલો પડે? 125 ન્યૂટન. તો એન 125 હોય તો એફ કેટલા હોય? 125 ન્યૂટન. જવાબ આવી ગયો કે આ બ્લોકને તમારે 5 કિલોગ્રામના બ્લોકને મ્યુ બરાબર 0.4 જેટલો ઘર્ષણાંક ધરાવતી સપાટી સાથે જકડી રાખવો હોય તો સમક્ષિતિજ 125 ન્યૂટનનું બળ મિનિમમ આપવું પડશે. જો આનાથી ઓછું આપશો તો 100% પદાર્થ નીચે ઘસડાશે, થોડોક તો એનો પ્રવેગ આવશે, પણ આનાથી વધારે આપો તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ આટલું તો આપવું જ પડશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. દાખલો યાદ રાખજો, આમાં ફ્રી બોડી ડાયાગ્રામ જ મહત્વનો છે. ઘણાને આ ખબર ન હોય. જો હું કહેતો હતો ને, ઘણાને એમ જ હોય કે હંમેશા છે ને સપાટી યાદ રાખી લે કે ભાઈ લંબળ આમ જ લાગે અહીંથી. અરે અહીંથી ન હોય દોસ્ત, અહીંથી હોય. સપાટી આ પ્રમાણે એટલે ઉપર આવે છે, સપાટી આમ હોય તો આ રીતે આવશે. બરાબર? આ પ્રમાણે હોય તો સપાટી આ પ્રમાણે હોય તો આ રીતે આવે. ઓકે, આમ ત્રાસું હોય તો ખબર જ છે, ત્રાસું હોય તો ઢાળ આમ આવશે. ટૂંકમાં લંબબળ ક્યાં લાગે? 100 વાતની એક વાત ક્યાં લાગે? હંમેશા સપાટીને લંબ બહાર તરફ. અને ઘર્ષણ બળ ક્યાં લાગે? સપાટીનો જે સંપર્ક થાય છે એ સંપર્કમાં જે દિશામાં ગતિનો વિરોધ થાય છે એ દિશામાં લાગે. નેક્સ્ટ ક્વેશ્ચન એકદમ ઇઝી ક્વેશ્ચન છે, અને આવો ક્વેશ્ચન છે એ તમને કદાચ ગણી લીધા પછી તમને 5 સેકન્ડ નહીં થાય સોલ્વ કરવા માટે, એ ગેરંટી. ચલો, શું છે રકમ વાંચીએ આપણે. દરેક બ્લોકનું દળ દરેક બ્લોકનું દળ 2 કિલોગ્રામ છે. તમને કુલ અમુક બ્લોક આપેલા છે, એમાં બ્લોકનું દળ કેટલું છે? 2 કિલોગ્રામ. ટૂંકમાં આ એમ નથી 1 કિલો 2 કિલો એમ નથી, આ 2 કિલો આ 2 કિલો, દરેક છે 2 કિલોના બ્લોક છે. બરાબર છે? તો 2 2 2 2 2 2 આ પ્રમાણે બ્લોકને ઉપર નીચે મૂકી દીધા. બરાબર છે? આ નંબર આપ્યા છે 1 2 3 4 5 6. તો જોઈને એવું લાગે છે કે આપણી પાસે કુલ 6 બ્લોક છે, એમાં દરેક બ્લોકનું દળ 2 કિલો છે. આગળ વધીએ તો પહેલો ક્વેશ્ચન છે, ત્રીજા બ્લોક પર ચોથા બ્લોક વડે લાગતું સંપર્ક બળ શોધો. ત્રીજા બ્લોક પર ચોથા બ્લોક વડે લાગતું સંપર્ક બળ. ત્રીજો બ્લોક ક્યાં? અહીંયા છે. આ ત્રીજો બ્લોક છે. આપણે હાઇલાઇટમાં, ચલો આને લાઇમલાઇટમાં લાવો. લાઇમલાઇટમાં લાવ્યા અને તો ત્રીજો બ્લોક આપણો આ છે. ઓકે, કોના વડે સંપર્ક બળ? ચોથા વડે. ચોથો ક્યાં સંપર્ક બળ લગાડે? આમ લગાડે. બરોબર કે નહીં? ચોથો બળ હમણાં આપણે જોયું તો આ પ્રમાણે કંઈક હતું. બરોબર? પેલો દાખલો આમાં તો પેલો પદાર્થ ક્યાં આમ બળ લગાડતો એ રીતે. તો એ પ્રમાણે અહીંયા જુઓ, ચોથો પદાર્થ છે આ પ્રમાણે લંબબળ લગાડે. જે લંબબળ લગાડે એ સંપર્ક બળ થાય. ચલો, કેટલો આવશે? વિચારો, શું આન્સર આવે? વિચારો. ત્રીજા બ્લોક તો આપણે શોધવાનું છે ત્રીજા પદાર્થ પર ચોથા પદાર્થ વડે લાગતું સંપર્ક બળ. ધારો કે મને નામ આપ્યું એને F34. F3 બધું છે ત્રીજા પદાર્થ વડે ચોથા પદાર્થ પર લાગતું સંપર્ક બળ. આપણને ખબર છે
ચોથો પદાર્થ છે એ ત્રીજા પદાર્થ પર કયું સંપર્ક બળ લગાડે? હકીકત ત્રીજા પદાર્થ પર કોનું વજન આવે છે? જો તો આ ત્રણેયનું વજન આવે કે ન આવે? જો એમ હકીકત થાય એવું, છઠ્ઠો બ્લોક છે એનું વજન પાંચમા પર આવે, પાંચમાનો જે બ્લોક છે એનું વજન ચોથા પર આવશે, અને ચોથાનું જે વજન છે કોના પર? ત્રીજા પર આવે. ધેટ મીન્સ આ ત્રણેયનું વજન કોના પર આવશે? ત્રીજા પર આવશે કે નહીં? તો ત્રીજા પદાર્થ પર શું આવે? આનું વજન શું થાય? આનું વજન કેટલું? 20 ન્યૂટન. ભાઈ દળ કેટલું છે? 2 કિલો ને. તો વજન શું એનું? mg આનું કેટલું? 20 કિલો. આનું 20 કિલો, આનું 20 કિલો, કેટલું આવશે? 60 ન્યૂટન. વાત થઈ ગઈ પૂરી. કઈ દિશામાં લાગે? નીચે તરફ લાગે. કઈ દિશામાં લાગે? નીચે તરફ લાગે. જો બીજો ક્વેશ્ચન વાંચો. ચોથા બ્લોક પર ત્રીજા બ્લોક વડે લાગતું સંપર્ક બળ. હવે આ ઘણા ન આવડે, ઘણા ન આવડે. આ શું કીધું છે? ચોથા પર એટલે કે ચોથા પદાર્થ પર ત્રીજા પદાર્થ વડે લાગતું સંપર્ક બળ. શું આન્સર આવ્યું? F43 કીધું. આ શોધવાનું છે. વિચારો. તો ઘણા આમ વિચારે કે ભાઈ ચોથા પદાર્થ પર કોણ બળ લગાડે? ત્રીજો લગાડે આમ, બીજો અરે ભાઈ એમ લગાડવા જાય બળ? હું એમ કહું એક પછી બ્લોક મૂકેલા છે તો આનું વજન આ સહન કરશે, પાંચમાનું વજન ચોથો સહન કરશે, ચોથોનું વજન ત્રીજું સહન કરશે. પણ શું બીજાનું વજન ત્રીજું સહન કરે? ન કરે. પહેલાનું વજન બીજું સહન કરે? ન કરે. તો જમીનનું વજન કોણ સહન કરે આમાંથી? ટૂંકમાં ઊંધું ન જવાય. તો સીધી વાત છે, આપણે શીખવાડેલ છે ન્યૂટનભાઈ શું કહે છે? જેટલો ચોથો છે એ ત્રીજા પદાર્થ પર બળ લગાડે એટલો જ ત્રીજા પદાર્થ છે એ ચોથા પદાર્થ પર બળ લગાડે. તો તમને રકમમાં ત્રીજા પદાર્થ વડે ચોથા પદાર્થ પર ત્રીજા પદાર્થ પર ચોથા વડે સંપર્ક બળ પૂછ્યું હોય કે ચોથા પર ત્રીજા વડે સંપર્ક બળ પૂછ્યું હોય, સરખો જ આન્સર આવે પણ દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. તો મળી ગયો આન્સર. ચોથા પદાર્થ વડે ત્રીજા પદાર્થ પર લાગતું સંપર્ક બળ 60 ન્યૂટન છે નીચે તરફ. તો એ જ રીતે ત્રીજા પદાર્થ વડે ચોથા પદાર્થ પર લાગતું સંપર્ક બળ 60 ન્યૂટન હોય. અરે ભાઈ સંપર્કમાં છે, સંપર્કમાં હોય તો સામે સરખું જ બળ લગાડે. વાત થઈ ગઈ પૂરી. ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો હવે તો આવા આવડી જાય કે ન આવડી જાય? ઊંધું જવાનું શું કરવું? આમ જ જવાનું. તમને એમ કે પાંચમા વડે છઠ્ઠા પર, તો તમે શોધવાનું છું છઠ્ઠા વડે પાંચમા પર, કારણ કે આમ ઇઝી રહે, આમ ગણવું ઇઝી રહે, ઊંધું જવું ઇઝી રહે નહીં. તો શું આન્સર આવે? ચલો એમ કહું છઠ્ઠા વડે પાંચમા પર સંપર્ક બળ કેટલું? 20 ન્યૂટન. કેટલું આવે? એને પોતાનું એકલાનું વજન 20 ન્યૂટન. પણ એમ કહું કે પાંચમા વડે છઠ્ઠા પર કેટલું? તો આપણે 20 જ આન્સર આવશે. કેટલો આન્સર આવશે? તો આપણે 20 જ આન્સર આવશે. ચલો આગળ વધીએ. ત્રીજા બ્લોક પર બીજા બ્લોક વડે સંપર્ક બળ શું કહે છે? જુઓ, ત્રીજા બ્લોક પર લખીએ આપણે ત્રીજા પર બીજા વડે સંપર્ક બળ શોધવાનું શું છે? F32. હવે આ ચતુર્થાય ઊંધું થાય. જો બીજા વડે ત્રીજા પર આમ લગાડશે બળ, બીજા વડે ત્રીજા પર આમ બળ લગાડે સંપર્ક બળ, પણ આ તમને ડાયરેક્ટ ન મળે. તેના માટે શું કરવાનું? ત્રીજા વડે બીજા પર કેટલું લાગે? તો ગણી નાખીએ. ત્રીજા વડે બીજા પર, તો ત્રીજો આપણે આ શોધવાનું છે. અહીંયા જે કોન્ટેક્ટ થાય ને અહીંયા કોન્ટેક્ટ એ શોધવાનું છે. તો ત્રીજા વડે બીજા પર કેવી મળશે? હકીકત છે ને બીજા પદાર્થને ચારે ચારનું દળ સહન કરવું, વજન સહન કરવું પડે છે. એ જેનું સંપર્ક બળ છે. તો શું આવશે? 20 80. કેટલું આવશે? 80 ન્યૂટન. બરાબર છે. ત્રીજા પદાર્થ વડે બીજા પર જેટલું સંપર્ક બળ હોય એટલું જ તે બીજા પદાર્થ વડે ત્રીજા પદાર્થ પર સંપર્ક બળ હોય. હમણાં કીધું એ પ્રમાણે આઘાત પ્રત્યાઘાત સરખા હોય પરસ્પર વિરુદ્ધ દિશામાં એની જેવું છે. તો ત્રીજા બ્લોક પર બીજા બ્લોક વડે કેટલું લાગશે? આન્સર 80 ન્યૂટન આવશે. લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલા બ્લોક વડે બીજા બ્લોક પર લાગતું સંપર્ક બળ. ચલો ચોથો ક્વેશ્ચન. પહેલા બ્લોક વડે બીજા પર, ટૂંકમાં કે આની દિશા ક્યાં આવશે? ત્રીજા પર બીજા વડે ઉપર આવશે. ત્રીજા પર બીજા વડે ઉપર આવે, પણ બીજા પર ત્રીજા વડે આવશે નીચે. જે પૂછવું એ કહેવાનું. મોટા ભાગે તમને ખાલી વેલ્યુ જ પૂછશે, દિશા પૂછી હોય તો આપણે ટીક કરવાની. લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. એક બ્લોક વડે પહેલો છે. પહેલા બ્લોક વડે બીજા બ્લોક પર લાગતું બળ. એ પણ ઊંધું પૂછ્યું તમે. જો પહેલા બ્લોક છે એના વડે આમ લાગે બીજા પર, પણ એ તમને ડાયરેક્ટ ન મળે. શું કરવાનું આપણે? બીજા વડે પહેલા પર કેટલું લાગે? તો બીજો હકીકત શું છે? 3 4 5 બધા વજન સહન કરે છે. તો પહેલાને કોનું વજન સહન કરવું પડે? બધાયનું. 1 2 3 4 5 કેટલા આવશે? 100 ન્યૂટન. બરાબર છે. તો પહેલા પદાર્થ વડે બીજા પર સંપર્ક બળ કેટલું આવશે? F21 ને F2 કેટલું હોય? 100 ન્યૂટન. કઈ તરફ? ઉપર તરફ, કારણ કે પહેલો લગાડે બીજા પર. આનાથી ઉલટું પૂછવું હોય બીજા વડે પહેલા પર, તો 100 ન્યૂટન જ આન્સર આવે. દિશા ક્યાં આવશે? એમાં દિશા નીચે આવશે. દાખલા એકદમ ઇઝી દાખલા છે, જોઈને આવડી જશે. બરાબર. એક્ઝામમાં પૂછાય, તમારા નસીબ સારા હોય તો દાખલા પણ પૂછાય છે ઘણી વખત. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. 3 કિલોગ્રામ દળના 2 સમાન બ્લોકને, ઓકે 3 કિલોગ્રામના 2 બ્લોક છે સમાન, ઓકે, દોરી વડે સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. કંઈક આવું કંઈક કહે છે. એક 3 કિલોગ્રામનો પદાર્થ પહેલો લઈ લઈએ આપણે, એની પાછળ બીજા 3 કિલોગ્રામનો પદાર્થ છે. ઓકે, બે હરખાત છે. બરાબર, નાના મોટા નથી, બે હરખાત છે. વચ્ચે દોરી બાંધેલ છે. ઓકે, કીધું આગળ રકમમાં છે અને સપાટી કેવી સમક્ષિતિજ છે એટલે આ માટે દોરી આપણે મૂકેલા છે. કોઈ એકને 20 ન્યૂટન જેટલા બળથી ખેંચતા, ઓકે આપણે આને ધારો કે આને તમે આને પણ ખેંચી કોઈ ફરક નહીં પડે, બે હરકત છે એટલા માટે 20 ન્યૂટનના બળથી ખેંચો આ બાજુ ખેંચતા આગળ શું લખે છે? તંત્રનો પ્રવેગ. જો પ્રવેગ તમને આપી દીધો તંત્રનો કેટલો આપ્યો? 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આનો પ્રવેગ કેટલો આપ્યો? આ બાજુ ખેંચતા આ બાજુ જશે ને ભાઈ, એ બરાબર 0.5. હવે આની જોડે આ દોરીથી બાંધેલો છે તો 100% આ પણ એટલા જ પ્રવેગથી આગળ વધશે. દોરીની લંબાઈ વધે નહીં એટલા માટે કેટલી આવશે? 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટૂંકમાં બેના પ્રવેગ, તંત્રનો પ્રવેગ તમને આપ્યો છે. તો ઉદ્ભવતું દરેકમાં ઘર્ષણ બળ અને દોરીનું તણાવ બળ શોધવાનું છે.
દરેક પદાર્થમાં કેટલું ઘર્ષણ બળ ઉત્પન્ન થાય અને દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય એ શોધવાનું છે. જો દાખલામાં તમને ઘર્ષણાંક નથી આપ્યો, આ દાખલો થોડોક અલગ છે. અલગ એટલે આમાં તમને ઘર્ષણ બળ ડાયરેક્ટ શોધવાનું છે, પણ આમાં તમને પ્રવેગ આપ્યો છે તો મળી જશે. ચલો વિચારોમાં કયા કયા બળ લાગે, આપણે ખાલી જસ્ટ દોરવાનું છે FBD. એક તો આ દોરી જોડે સંકળાયેલો છે એટલે આ પ્રમાણે તણાવ બળ લાગશે T. અહીંયા T હોય તો અહીંયા પણ T જશે. બીજું કયું બળ લાગશે? 100% લાગે છે ઘર્ષણ બળ છે જ. રકમમાં ચોખ્ખું કીધું છે ઘર્ષણ બળ શોધો તો ઘર્ષણ બળ તો લાગતું જશે. કઈ દિશામાં લાગે? જે દિશામાં ગતિ થાય ને વિરુદ્ધ દિશામાં. ચલો આના પર ક્યાં લાગશે? આના પર લાગશે આ બાજુ. ધારો કે F છે, આના પર લાગશે આ બાજુ. આ પણ F જ છે, બે સરખા જ છે. F1 F2 કહી દો કે ફરક પડવાનો નથી. F1 F2 કહી દઈએ. આગળ વધીએ તો હવે તણાવ બળ શોધવું તો શું કરવાનું? આટલું પકડો, આટલું આટલું કરશો તો પ્રોબ્લેમ ક્યાં આવશે? T આવશે ને F1 આવશે. તો બીજું સમીકરણ બનાવવા આના પરથી. બે વેરિયેબલ છે આપણી પાસે, એક T છે ને એક F1 છે. આ બે હરખા છે ભાઈ, હજી કહું આ બે હરખા છે. અહીં 3 ન્યૂટનનું બળ, સોરી 3 કિલોગ્રામ, અહીંયા 3 કિલોગ્રામ. આ બાજુ કેટલું બળ છે? 20 ન્યૂટનનું. ઉપરથી બાજુનો પ્રવેગ એ છે, આનો છે પ્રવેગ, આનો પણ પ્રવેગ છે. એક બળ લાગે છે અહીંયા F1, એક બળ લાગે F2. બંને માટે ઘર્ષણ બળ સરખા છે. કારણ શું એનું મને કહો? ઘર્ષણ કોના પર ડિપેન્ડ કરે? માનો કે ગતિ થાય છે એટલે મહત્તમ ઘર્ષણ બળ લેશું FS. FS સૂત્ર શું હોય? મ્યુએસ ઇન્ટુ એન. મ્યુએસ કોના પર ડિપેન્ડ કરે? સપાટી પર. હવે આના સપાટીમાં જે કોન્ટેક્ટ છે એ સપાટી આના કોન્ટેક્ટમાં છે તો બે માટે મ્યુએસ સરખું છે. ચલો n શું આવશે આના કેસમાં? n બરાબર mg આવશે ને. આનું દળ કેટલું? 30. આનું દળ કેટલું? n 30. તો બે માટે n એ સરખા. ધેટ મીન્સ કે અહીંયા F1 બરાબર F2 બરાબર F જ આવશે. ખબર પડી કે ન પડી? ફરીથી કહું છું, બંને માટે ઘર્ષણ બળ સરખું છે. જો એ 3 ને 4 આપે તો ઘર્ષણ બળ સરખું ન હોય, કારણ કે n બે માટે બદલી જાય. આપણા આ કેસમાં જ્યારે વસ્તુ સીધી સપાટી પર પડી હોય ત્યારે n શું હોય? n બરાબર હોય mg. તો જેટલું ઘર્ષણ બળ જેટલું બે માટે n સરખા હોય, બે માટે સપાટી સરખી હોય તો બે માટે હશે મ્યુએસ પણ સરખું ને n પણ સરખું. ધેટ મીન્સ FS સરખું. તો આપણા કેસમાં અહીંયા બે માટે ઘર્ષણ બળ સરખું થાય. તો આ બાજુ ઘર્ષણ બળ લાગે છે F, આ બાજુ પણ લાગે છે F. ઉપરથી ગતિ આપી. ઓકે, ચલો સૂત્ર શું બનશે? તો પ્રવેગ શું આવે? પ્રવેગ બરાબર બોલો સૂત્ર પ્રવેગનું બનાવીએ. પ્રવેગ બરાબર શું થાય? નેટ ફોર્સ છેદમાં કુલ દળ. ચલો નેટ કેટલું બળ વધે છે? આ બાજુ વધે છે 20. આ બાજુ કંઈ આપ્યું નથી, આપ્યું તો ત્યાં મૂકશું 0. માઇનસ આ બળ બાદ કરવું પડે કે નહીં કરવું પડે? કયું બળ બાદ કરવું પડશે? ઘર્ષણ બળ બાદ કરવું પડે. તો કેટલું બાદ થશે? -2F બાદ થશે. છેદમાં શું આવશે? કુલ દળ 3 ને 3 6. વાત થઈ ગઈ પૂરી. આ કેટલા આપ્યા? એ આપ્યા 0.5. કેટલા આપ્યા છે તમને? પ્રવેગ રકમ આપ્યા 0.5. તો 0.5 આ બાજુ લાવો તો સાબિત શું થયું? 20 -2F ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા અડધું 3. તો આને આમ લાવો, આને આમ લાવો, માટે સાબિત થશે 20 - 3 17. 17 બરાબર 2F. તો માટે F બરાબર આવશે કેટલા? 17 ભાગ્યા 2 8.5. 8.5 ન્યૂટન. તો જો 20 ન્યૂટનના બળમાંથી આ પોતે કેટલું લઈ લે? 8.5 ન્યૂટન. તો ઘર્ષણનો સામનો કરવામાં જ વયું જાય છે. આ કેટલું વયું જાય? ત્યાં પણ 8.5 જેટલું ન્યૂટન જેટલું બળ ઘર્ષણનો સામનો કરવામાં વપરાઈ જાય છે. તો T કેટલું વધે? દોરો Tનો ડાયાગ્રામ ઓટોમેટિક મળી જશે. જો અહીં 3 કિલોગ્રામનો બ્લોક છે. ઓકે, પછી આ બાજુ બળ લાગે 20નું, આ બાજુ બળ લાગે તણાવ બળ T, નીચે ઘર્ષણ બળ લાગે કેટલું? F બરાબર આપણને મળ્યું 8.5. કેટલું મળે? 8.5. અહીંયા પછી ગતિ થઈ કેટલી ગતિ થઈ? 1.5ના પ્રવેગથી ગતિ થાય છે. જો તો 20ના ભાગ પડે. 20માંથી કેટલો ભાગ? 20ના 3 ભાગ પડશે. એમાંથી એક ભાગ કયો? 3 ગુણ્યા 0.5 એટલે MA વાળો ભાગ, ગતિ કરવાવાળો ભાગ કેટલો વયો જશે? 3 ગુણ્યા અડધો એટલે 1.5 વયું ગયું. 20માંથી 1.5 ઉડી જશે અને બીજું ઘર્ષણ બળમાં કેટલું વધી ગયું? 8.5. તો કેટલા ગયા કુલ? આ 1.5 ગયું અને આ 8.5 ગયું. તો 8.5 પ્લસ 1.5 કેટલા થાય? 10 થાય. તો 10 તો વયું ગયું, બધું કેટલું? 10 તણાવ બળ હશે. વાત થઈ ગઈ પૂરી. એકદમ ઈઝી દાખલો. તમે ઘણા કેસર આપણે અહીંથી લઈને કરો તો અહીંયા લઈને કરો, કંઈ ફરક નહીં પડે. જો અહીં કેટલું બળ? 0 છે. ઓકે, ચલો 0 છે. ચલો આ 3 છે, આના પર બળ કેટલું લાગે? T લાગે છે. Tના 2 ભાગ પડે. આમાં 2 ભાગ જ પડશે કારણ કે આ બાજુ બળ 0 છે. તો એક બળ ક્યાં જાય? ગતિનો સામનો કરવામાં, સોરી ગતિ કરાવવામાં. ગતિ કેટલી કરે? M ઇન્ટુ એ. તો કેટલું? 3 × 0.5 એટલે 1.5 ગયું આમાં. અને બીજું આ બાજુ કયું બળ છે? ઘર્ષણ બળ લાગે ને. કેટલું ઘર્ષણ બળ લાગે છે? 8.5 ન્યૂટન. બે 8.5 ન્યૂટન જ છે બરાબર. F 8.5 ન્યૂટન છે. તો 1.5 ને 8.5 10. સીધું આવી ગયો આન્સર. T બરાબર 10 થાય. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ ક્વેશ્ચન. દાખલો સારો છે, ઘણો દાખલો સારો છે. નીટમાં જી માટે IMP દાખલો એકદમ ઇઝી છે પણ IMP છે. ઓકે, ચલો શું કહેજો? તમને કંઈક રકમમાં આલેખ આપ્યો. લો પાછા આલેખ હવે આવે તો આવે, એમાં શું કરી શકીએ આપણે? તો આલેખ તમને આપ્યો છે. કોનો આલેખ આપ્યો છે? આલેખ જોઈને ગભરાવાનું નહીં, હંમેશા અંદર જવાનું. આલેખવાળા દાખલા લગભગ ઇઝી હોય. આલેખવાળા દાખલા મોટા ભાગના કેસમાં ઇઝી હોય છે, પણ ખબર પડતી હોય તો. ચલો કોનો આલેખ આપ્યો છે? અંતર વિરુદ્ધ સમયનો, અથવા સોરી સ્થાન x વિરુદ્ધ T, ધેટ ઇઝ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. એમાં આપણને કંઈક જોઈને ખબર પડે છે કે ભાઈ અહીંયા શરૂઆતમાં જેમ જેમ સમય વધે છે એમ પદાર્થનું સ્થાન કેટલું છે? 0 0 0 જ છે. પદાર્થ હજી અહીંયા જ છે. જેવી ચોથી સેકન્ડ થઈ એટલે પદાર્થનું સ્થાન ધીમે ધીમે વધવા માંડ્યું. કેટલું વધ્યું? 20 મીટર થયું. કેટલું થયું? 20 મીટર થયું. પછી જેવી 6 સેકન્ડ થઈ એટલે 20 મીટર થઈ ગયું. જેવું આગળ જાય છે, જેમ સમય જે વધે 6 સેકન્ડમાંથી 8 સેકન્ડ થાય છે, એમ બધું સ્થાન ઘટવા માંડ્યું અને ફરીથી બધું થઈ ગયું 10મી સેકન્ડે 0. તો ક્વેશ્ચન શું છે? T બરાબર 2 સેકન્ડે અને T બરાબર 6 સેકન્ડે બળનો આઘાત શોધો. આ પાછું નવું બળનો આઘાત. અને શું કહેવાય ઇંગ્લિશમાં? ઇમ્પલ્સ ઓફ ફોર્સ. શું કહેવાય? ઇમ્પલ્સ ઓફ ફોર્સ ભણાવેલું છે. બળનો આઘાત
વાંચીને ઘણા આઘાતમાં મુકાઈ જાય છે, પણ આપણે મુકાવ નથી. યાદ કરો બળનો આઘાત શું હતો? અરે બળનો આઘાત હતું બળ ગુણ્યા સમય, પણ આમાં તો બળ ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી. તો શું કરવું પડે? અરે યાદ કરો, બળનો આઘાત બરાબર થાય વેગમાનનો ફેરફાર. શું થાય? વેગમાનનો ફેરફાર. તો તમારે બળનો આઘાત શું? બળનો આઘાત બરાબર થાય વેગમાનનો ફેરફાર, ધેટ ઇઝ ડેલ્ટા પી. તો શોધવું શું પડે? સિમ્પલ, તમારે P2 - P1 શોધવું પડે. P2 - P1 શોધો, દાખલો થઈ ગયો પૂરો. P2 ક્યાંથી મળે? P2 શું છે? વેગમાન સૂત્ર શું આવે? mv2 - mv1. તો શોધવું શું પડશે? એમ તમને આપ્યા 2 કિલોગ્રામ, દળ તો કે બદલે નહીં, વસ્તુ જેમ ગતિ કરે કે દળ બદલે નહીં નોર્મલ કેસમાં. તો એમને રાખીએ અને અહીંયા આવશે V2 - V1. તમારે દાખલામાં ખાલી શોધવાનું છે V2 - V1. V2 - V1 ગુણ્યા એમ કરો, વાત થઈ ગઈ પૂરી. ચલો પહેલો કેસ લઈ લઈએ. t બરાબર 2 સેકન્ડે. ચલો t બરાબર 2 સેકન્ડે બળનો આઘાત આપણે આ લખશું. બળનો આઘાત બરાબર શું થાય? ડેલ્ટા પી બરાબર શું થાય? P2 - P1 બરાબર શું આવશે? m ઇન્ટુ V2 - V1. મતલબ શું થાય? બીજી સેકન્ડ પહેલાં વેગ કેટલો અને બીજી સેકન્ડ પછી વેગ કેટલો? ચલો, બીજી સેકન્ડ પહેલાં વેગ જે છે એને V1 કહેવાય અને બીજી સેકન્ડ પછી જે વેગ છે એને કહેવાય V2. હવે બીજી સેકન્ડે પદાર્થનો વેગ કેટલો? અરે પદાર્થનું સ્થાન બદલતું જ નથી, પદાર્થનું સ્થાન 0 છે. જે જગ્યાએ અહીંયા છે પદાર્થ, તો અહીંયા જ રહે છે. તો સ્થાન અહીંયા બદલતું છે નહીં, જે જગ્યાએ છે એ જગ્યાએ રહે છે. ક્યાં સુધી? ચોથી સેકન્ડ સુધી. તો અહીંયા પદાર્થ માટે વેગ 0 છે. તો t બરાબર માટે V1 એ 0 છે અને V2 પણ 0 છે. દેખાય છે પદાર્થ સ્થિર છે. તો V1 બરાબર V2 બરાબર શું મૂકીએ? V1 બરાબર V2 બરાબર 0. તો બળનો આઘાત શું આવશે? ડેલ્ટા P બરાબર આવશે 0. એક વાત પૂરી થઈ ગઈ. બીજો કેસ સોલ્વ કરીએ. t બરાબર કઈ સેકન્ડે કીધું? t બરાબર 6 સેકન્ડ. આ દાખલો પૂછે, આનો પૂછાય પણ આ પૂછે બરાબર, મોટા ભાગે આ પૂછે. t બરાબર 6 સેકન્ડે તમારે બળનો આઘાત શોધવાનો છે. તો બળનો આઘાત શું આવશે? બોલો. બળનો આઘાત બરાબર ડેલ્ટા P એટલે P2 - P1. તો શું આવશે? m ઇન્ટુ V2 - V1. તો V1 શું છે? 6 સેકન્ડ આવી, એના પહેલાં કેટલો વેગ હતો? એને જસ્ટ પહેલાં, થોડાક સમય પહેલાં, બરાબર, સૂક્ષ્મ સમય પહેલાં. અને 6 સેકન્ડ પતી ગઈ, એના સૂક્ષ્મ સમય પછી કેટલો વેગ છે? તો મેન વાત આવી ગઈ વેગ પર. કોનો આલેખ આપ્યો છે? x વિરુદ્ધ t નો. x વિરુદ્ધ t ના આલેખ પરથી વેગ કઈ રીતે મળે? યાદ કરો, વેગ શોધવો છે ભાઈ. x વિરુદ્ધ t નો આલેખ, ઢાળ. શું કરવું પડે? ઢાળ. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ વેગ આપે. તો જુઓ, 6 સેકન્ડ પહેલાં, ધેટ મીન્સ આ લાગુ પડે, આ જે આલેખ છે કોને લાગુ પડે? V1 ને. અને 6 સેકન્ડ અહીંયા છે ને, 6 સેકન્ડ અહીંયા છે, અને એને પછી જે વેગ છે કોને લાગુ પડે? V2. આ થઈ ગયું. ચલો આ વેગ શોધવાનો છે. આ વેગ કેટલો હશે વિચારો? આ વેગ શોધો. વેગ કેતે મળશે આપણને ભાઈ? વેગ મળે ઢાળ પરથી. ઢાળ કોને કહેવાય? tan થીટા ને. થીટા મૂકી દો અહીંયા. tan થીટા શું થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. જે લોકોને નવું લાગતું હોય એને ગતિ થોડીક રિવિઝન કરવાની જરૂર છે, કારણ કે ગતિમાં આંધી અઘરા ઘણા દાખલા ગણેલા છે, બરાબર છે. tan થીટા શું કહેવાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. અહીં સામેની બાજુ શું થાય? 20 ના છેદમાં પાછળની બાજુ 4 - 6 2. સોરી, આ સમયનો ગાળો. સમયગાળો કેટલો થયા? અહીં 34 સેકન્ડ છે, અહીંયા 36 સેકન્ડ છે. સમયગાળો થશે 2 સેકન્ડનો. તો 20 ભાગ્યા 2 થાય કેટલા? અહીં લખી દઉં સાઈડમાં. V1 બરાબર કેટલા મળશે? સામેની બાજુ થઈ 20, આ થાય ને 20. જો આપ્યું છે આ 20. તો 20 ના છેદમાં 2 ધેટ ઇઝ +10. કેટલો વેગ છે? +10. જો આ ઢાળ છે એ ધન થાય. આ ઢાળ છે એ ધન થાય. ઢાળ ધન ક્યારે હોય? ખૂણો જ્યારે લઘુ કોણ હોય ત્યારે. ચલો અહીંયા V2 માટે આલેખ આવો છે. V2 માટે આલેખ આવો છે. આપણને ખબર છે વેગ, આ ખૂણો જો આ બનશે, ખૂણો હકીકત બને આ, પણ બનાવવાનો આપણે અહીંયા θ2 અહીંયા બનાવવાનો, બરાબર છે. આપણને ખબર પડી ગઈ કે ખૂણો છે 90 કરતાં વધારે છે આ કેસમાં, એટલે વેગ કેવો આવશે? ઋણ આવશે. બધી વસ્તુ વ્યવસ્થિત સમજાવેલી છે, રિવિઝનની જરૂર છે જે લોકોને કશી ખબર નથી પડતી એવા લોકો માટે. તો અહીંયા વેગ કેવો આવશે? આ વેગ જોઈને ખબર પડે આ વેગ ઋણ છે, કારણ કે સ્થાન ઘટે છે. સ્થાન ઘટે છે તો સ્થાનાંતર ઋણ આવે, અને સ્થાનાંતર ઋણ હોય તો વેગ આવશે ઋણ. એટલા માટે કહું છું. અને આ કેસમાં સરેરાશ વેગ ને વેગ સરખો જ થાય, કારણ કે સુરેખ પથ પર ગતિ, સોરી, આ જે છે સમપ્રમાણમાં અંતર ઘટે એટલા માટે, બરાબર છે. અંતર છે સમપ્રમાણમાં ઘટે એટલા માટે કહી શકો તમે કે સરેરાશ વેગ બધું સરખું છે, પણ અહીંયા વેગ ઋણ આવે એ ખબર છે. વેગ મેળવવાનું કઈ રીતે? તો સેમ રીતે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ tan થીટા પરથી. સામેની બાજુ અહીંયા પણ 20 જ છે, પાછળની બાજુ કેટલી? જો 6 અને 10, 6 સેકન્ડ 10મી સેકન્ડ, તો સમય કેટલો? 4 સેકન્ડ થાય. તો અહીંયા છે સામેની બાજુ 20 છેદમાં પાછળની બાજુ 4, તો 20 ભાગ્યા 4 શું આવે? 20 ભાગ્યા 4 5, પણ માઇનસમાં V2 બરાબર શું છે? -5. જો આ ભૂલ પડે દાખલો ખોટો. આ ભૂલ પડી, માઇનસ મૂકતા ભૂલી ગયા, દાખલો ખોટો. કારણ શું? અરે ભાઈ વેગ છે એ સ્થાન છે એ ઘટે છે. સમય સાથે સ્થાનમાં પહેલાં સ્થાન વધ્યું, 0માંથી 20 થયું, હવે 20માંથી ઘટે છે તો સ્થાનાંતર થાય ઋણ. સ્થાનાંતર ઋણ થાય તો વેગ ઋણ થાય, એટલા માટે માઇનસમાં આવે છે. અથવા એમ ખબર ન પડે ઢાળ એનો ઋણ છે. ઢાળ માટે જે ખૂણો બને ધન x અક્ષ એ ખૂણો છે ગુરુકોણ 90 કરતાં વધારે, અને બીજા ધોરણમાં tan કેવું હોય? ઋણ હોય, એટલા માટે અહીંયા ઢાળ ઋણ છે. ઢાળ ઋણ તો વેગ ઋણ છે. મૂકી દો કિંમત, વાત આન્સર આવી ગયો. તો બળનો આઘાત બરાબર શું આવશે? એમ કેટલા આપ્યા? એમાં તમને 2 કિલો ઇન્ટુ V2 શું આવશે? V2 આવશે -5 માઇનસ V2 -5 મીકા માઇનસ V1 શું આવશે? 10 શું આવશે? -5 -10 -15 -15 ગુણ્યા 2 -30, અને ખાલી મૂલ્ય પૂછવું કેટલું આવે? 30, બરાબર. શું આન્સર આવશે? 30.
અને એકમ શું એનો આનો જે એકમ હોય દેટ ઇઝ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તમારો આન્સર શું આવશે? મોટા ભાગે આ દાખલા મૂલ્ય જ પૂછશે તો શું આન્સર આવશે? 30 કિલોગ્રામ મીટર પર સેકન્ડ, અથવા એક્ઝેક્ટ કેવું હોય તો આવશે -30. માઇનસ શું કામ આવે છે? કારણ કે અહીંયા વેગ પહેલાં વધે છે ને પછી ઘટે છે એટલા માટે. ઓકે, દાખલો પૂરો થયો. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે, લાસ્ટ દાખલો આ લેક્ચરનો. દાખલો જીમાં પૂછેલ દાખલો, જી 2000 લગભગ 19માં હશે કદાચ. રકમ વાંચીએ આપણે. મ્યુ બરાબર 0.6 માટે જરૂરી લઘુત્તમ બળ પી મેળવો કે જેથી બ્લોક નીચે ગતિ ના કરે. જો સિમ્પલ દાખલો છે. તમને એમ કહે છે કે જે સપાટી છે એ ઘર્ષણવાળી સપાટી છે, એના માટે મ્યુ તમને આપ્યો 0.6. એના માટે તમારે પી બળ શોધવાનું છે લઘુત્તમ એવું કે જેથી બ્લોક નીચે ગતિ ન કરવો જોઈએ. ચલો દાખલો આપણે ફટાફટ સોલ્વ કરીએ. દાખલો તમને આમ તો ગણાવવા પહેલાં આવડી જવો જોઈએ. એક કામ કરો, લેક્ચર પોઝ કરો અને જાતે ટ્રાય કરો દાખલો આવડે કે નહીં આવડે, કારણ કે હવે દાખલા આવડવા જોઈએ. ઘણા દાખલા ગણાવ્યા છે આ રીતના, બરાબર છે. શું આન્સર આ ઓપ્શન તમને આપ્યા છે 32, 18, 23 ને 25. દાખલો ફટાફટ સોલ્વ કરો અને પછી લેક્ચર પાછો ઓપન કરો ત્યારે હું જે ભણાવું છું ફરીથી જોઈ લઉં. ચલો, તો અમે જસ્ટ કાંઈ છે નહીં દાખલામાં, તમારે જસ્ટ ખાલી ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો છે, બરોબર છે. તો વિચારો આપણે કયા બળ લાગે એના પર. નોર્મલી આ બે બળ બાહ્ય બળ છે. જો 3 ન્યૂટનનો પી બળ બાહ્ય બળ છે. એ સિવાય કયા બળ લાગે તો આપણને ખબર છે. એક બળ લાગે લંબ બળ N, બરાબર છે. નીચે બળ લાગશે કયું? અહીંયા લાગશે mg cos θ, બરાબર ને? કયું બળ લાગે? mg cos θ. અહીંયા હજી એક બળ એડ થશે, હજી એક બળ એડ થાય. કયું બળ થાય? mg sin θ એડ થશે, બરાબર કે નહીં? હજી એક બળ લાગશે mg sin θ. નીચે લાગે mg cos θ, ઉપર લાગે લંબ બળ N. ગતિ ક્યાં કરે? નીચે ગતિ ના કરે. તો જો આ બળ ન લગાડું તો ગતિ ક્યાં કરે? નીચે કરશે. તો ગતિ તો નીચે થવાની છે, તો ઘર્ષણ બળ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગે, દેટ ઇઝ અહીંયા લાગે, અહીંયા એફ. આ મહત્વની વાત છે કે એફ ક્યાં લેવું. તમને કન્ફ્યુઝ કરી દેશે. જો ખબર નહીં પડે તો કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ એફ નીચે લેવું કે ઉપર લેવું. એ ઉલટી હંમેશા ગતિ નીચે જ થાય, બરોબર છે. ગતિ ઉપર પણ થાય. જો આ બળ બહુ વધારે દો તો ગતિ ઉપર થવાની, તો ઘર્ષણ બળ નીચે લાગે. પણ અહીંયા એમ કીધું છે કે બ્લોક નીચે ગતિ ન કરે. બ્લોકને નીચે ગતિ નથી કરવા દેવી, ગતિ નીચે નથી કરવા દેવી. દેટ મીન્સ કે ઘર્ષણ બળ ઉપર લાગશે. કારણ કે આપણે એફ જો પી છે, પી લગાડવા છે તમારે. પી લગાડશો નહીં તો બ્લોક ઓબ્વિયસ નીચે જવાનો છે. અત્યારે પી લગાડશો તો સ્થિર રહેશે. તો બસ આ થઈ ગઈ વાત તમારી પૂરી. તમારે જસ્ટ ખાલી શું કરવાનું છે હવે? ફ્રી બોડી ડાયાગ્રામ છે એનો તમારે બે સામસામેના બળ સરખાવવાના છે. તો એક તો ખબર પડે કે n બરાબર mg cos θ થાય. લખીએ આપણે n બરાબર શું આવશે? mg ઇન્ટુ cos θ. એમ કેટલા આપ્યા? 10 આપ્યા. મૂક્યા આમાં m મૂકીએ 10 ઇન્ટુ g મૂકીએ 10 ઇન્ટુ cos θ શું આવશે? cos θ થાય θ 45 ડિગ્રી એટલે 1/√2. તો શું આવશે? 100/√2. અમને રહેવા દઈએ આને. n આવશે 100/√2 ન્યૂટન. ચલો f કેટલો આવશે? f શું છે? ઘર્ષણ બળ. અને નોર્મલ કેસમાં જ્યારે પદાર્થ છે એ લઘુત્તમ શબ્દ, જો લઘુત્તમ શબ્દ આપ્યો, ટૂંકમાં આટલું બળ નહીં લાગે તો પદાર્થ ગતિ કરશે. તો ટૂંકમાં ઘર્ષણ બળ છે એની એક્સ્ટ્રીમ પોઝિશનમાં હશે, ઘર્ષણ બળ છે એની એક્સ્ટ્રીમ કન્ડિશનમાં હશે, હવે મહત્તમ લાગશે. અહીંયા આવશે f બરાબર fs મેક્સિમમ. તો આવશે અહીંયા μs ઇન્ટુ n. μs કેટલા આપ્યા છે? 0.6. કેટલા છે? μs 0.6 મૂકીએ. 0.6 ગુણ્યા n કેટલા આવ્યા? 100/√2 ને. હવે 100 ગુણ્યા 0.6 કેટલા થાય? 60/√2 ન્યૂટન. તો આપણને f મળી ગયા કેટલા? 60/√2 ન્યૂટન મળ્યા. ઓકે, તો આ આપણને f મળી ગયા, n મળી ગયા. હવે જસ્ટ તમારે ખાલી ફ્રી બોડી ડાયાગ્રામ દોરીને કમ્પેર કરવાનું છે. એ તો આવડે કે ન આવડે? એ તો આવડવું જોઈએ દોસ્ત. હવે આગળ વધીએ તો આપણે દેખાય જ છે સામું. જો આ બાજુ એટલા બળ લાગે એટલા બળ ઉપર લાગવા જોઈએ. અને એક બળ રહી ગયું, આ શોધવું પડશે આપણે. mg sin θ ફટાફટ શોધી નાખીએ. mg sin θ m મૂકો 10, g મૂકો 10 અને sin θ મૂકો 1/√2. કેટલો આવશે? 100√2 જ આવશે. કેટલો આવશે? 100√2. ચલો, તો આ બાજુ જેટલા બળ લાગે એટલા બળ આ બાજુ લાગવા જોઈએ. એટલે સાબિત થઈ ગયું. અહીં 3 પ્લસ કેટલા બળ લાગશે? બીજું બળ અહીં 3 તો લાગે જ છે. બીજું કયું બળ લાગે છે? mg sin θ બરાબર શું થવું જોઈએ? બરાબર થવું જોઈએ p પ્લસ f. શું થવું જોઈએ? p પ્લસ f. આ ઉપર p લાગે છે, ઉપરથી બાજુ ઘર્ષણ બળ લાગશે p પ્લસ f. તો p ને કરતા બનાવો શું છે? p બરાબર f. આ બાજુ લાવો તો 3 એમને રાખો. 3 પ્લસ mg sin θ આવે છે 100/√2. 100/√2 માઇનસ f શું આવશે? 60/√2. શું આવશે? 60/√2. બસ સોલ્વ કરો, આન્સર આવી જાય. જો 3 એમ રાખો પ્લસ આ 100/√2 છે અને 60/√2 છે. √2 તો સરખા જ થાય એટલે 100 - 60 થાય 40/√2. 40/1.4 કરી નાખો ને તો આવી જાય આન્સર. આન્સર લખી નાખવાનો ઓપ્શનમાં, હોમવર્કમાં, તમારે કોમેન્ટમાં કે શું આન્સર આવશે. દાખલો જીમાં પૂછેલ છે. 40/√2 નો આવડે, 40/1.4 કરવાના. એ નો આવડે શું કરું? 400/14 કરી દેવાના. હવે તો આવડે કે ન આવડે? હવે ટપ્પો પડવો જોઈએ. હજી ટપ્પો ન પડે રહેવા દેવો દાખલો, બરાબર છે. આન્સર કોમેન્ટમાં લખો શું આવશે ABCDમાંથી, બરાબર છે. આપણે લેક્ચર અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે ફરી વખત મુલાકાત કરીશું. ધન્યવાદ.